सुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। अति परप्रवीणं पालितदीनं भक्ताधीनं कर्मकरं मोहनमतिधीरं फणिबलवीरं अतपरवीरं तरलतरं वल्लभव्रजरमणं वारिजवदनं अलधर समनं शैलधरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम् अति परप्रवीणं पालितदीनं भक्ताधीनं कर्मकरम જે પરમ પ્રવીણ છે, દીનોના પાલક છે અને ભક્તોના ઈચ્છિત કર્મો કરવાવાળા, અત્યંત ધીર, મનમોહન, શેષના અવતાર, બલભદ્ર રૂપ, શત્રુઓનો નાશ કરનાર, અતિશય ચપળ, ભગવાન કેવા છે? અતિશય ચપળ, પ્રેમમય વ્રજમાં રમવાવાળા, કમલ વદન, ગોવર્ધન ધારી અને બલભદ્રજીને શાંત કરવાવાળા, તેવા સર્વ સુખના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો. આમ વલ્ભાચાર્ય પોતાના સ્તોત્રમાં લખ્યું છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ અને 207મો દિવસ. બુધવારે આપણે 10મા અધ્યાયના 10મા સ્કંદના 47 અધ્યાયને નમસ્કાર કર્યા હતા. એમાં ઉદ્ધવ અને ગોપીનો સંવાદ એ આપણે બુધવારે જોયો, બરાબર ને? એમાં ભ્રમર ગીત એટલે કે હરિગીતનો પણ વિચાર કર્યો. ઘણા બધા શ્લોકની અંદર અહીંયા ગોપીઓએ જે ભગવાન માટેનો જે ભાવ વ્યક્ત કર્યો છે એને હરિગીત કહેવામાં આવે છે, એનો પણ આપણે વિચાર કર્યો. ગોપીઓ સવારે ઉદ્ધવને મળે છે અને ઉદ્ધવને પૂછે છે કે મથુરામાં કૃષ્ણને અમારી કઈ વાત યાદ આવે છે કે ભૂલી ગયા છે એમ, બરાબર? સવારના પોરની અંદર અહીંયા શું કહેવાય કે નંદ બાવાને ત્યાં સોનાનો રથ જોયો, ગોપીઓ બધી વીંટળાઈને ઉદ્ધવને આવી રીતના મળી ત્યારે ઉદ્ધવને પ્રશ્ન કરે છે કે આ વ્રજ છોડ્યા પછી, ગોકુળ છોડ્યા પછી મથુરામાં જે કૃષ્ણ આવીને સ્થિર થયા છે તે અમારા જેવા સામાન્ય ગામડાના લોકો અભણ ગોપીઓને કે ગોપોને કે નંદ બાવા ગાયોને કે આવી રીતના ગોવર્ધનને યાદ કરે છે કે કેમ? આવો પ્રશ્ન ગોપીઓ અહીંયા ઉદ્ધવને પૂછે છે. અત્યારે કૃષ્ણ મોટા કિશોર અવસ્થામાં આવી ગયા, મોટા થઈ ગયા. હવે કેટલા? કિશોર અવસ્થામાં આવી ગયા છે, તેથી કદાચ ગામવાળા લોકોને ભૂલી ગયા હશે, આમ ગોપીઓ કહે છે. અમારા જેવા ગામડાના જે ગોપીઓ છે ને એને ભૂલી ગયા છે. તે વખતે ઉદ્ધવે ગોપીઓની પાસે પણ કૃષ્ણનું વર્ણન કર્યું છે. ગોકુળવાસીઓએ ઘણા દિવસો સુધી પોતાની પાસે રાખીને કૃષ્ણ લીલા પોતે કહી અને ગોપીઓ પાસેથી પણ કૃષ્ણ લીલા સાંભળી છે. અરસપરસ ઘણા દિવસો સુધી અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ઉદ્ધવ ગોકુળમાં રહ્યા. કૃષ્ણ લીલાનું વર્ણન એ જ ખરું વર્ણન છે. એનું કારણ જે દિલથી કૃષ્ણના ભક્ત છે
જેમણે કૃષ્ણને જોયા છે એવા ઉદ્ધવ પણ કૃષ્ણ લીલા ગાય છે અને ગોકુળવાસીઓ અંતઃકરણથી તે લીલાઓ સાંભળે છે એમ વેદવ્યાસ ભાગવતની અંદર આ 10મા સ્કંદની અંદર લખે છે. અરસપરસ સમય કેટલા મહિનાઓ વીતી ગયા બેમાંથી એકને ખબર પડતી નથી. કૃષ્ણનું ગાન, કૃષ્ણની લીલા, કૃષ્ણનો જ વિચાર ગોપીઓ અને ઉદ્ધવ વચ્ચે બહુ સરસ રીતે અહીંયા વેદવ્યાસે લખ્યો છે. ગોપીઓને ઉદ્ધવ કહે છે કે તપ કરીને અને સાધના કરીને જે મળતું નથી તે તમને સહજ રીતે પ્રાપ્ત થઈ ગયું. શું કહે છે ઉદ્ધવ ગોપીઓએ જ્યારે ભગવાન પ્રત્યેની પ્રેમ જ્યારે આવી રીતના ઘણા બધા શ્લોકોની અંદર વર્ણન કર્યું ને ત્યારે ઉદ્ધવ કહે છે કે જે કૃષ્ણ શું કહેવાય તપ કરવાથી આવી રીતના દાન દક્ષિણા કરવાથી અથવા મોટી તપસ્યા કરવાથી જે ભગવાન પ્રાપ્ત થતા નથી એ તમને સહજ રીતે મળી ગયા છે એમ કહે છે. ઉદ્ધવ હસી હસીને ફરી ફરીને કહે છે તમને સહજ મળ્યું છે તેનો અર્થ એવો નથી કે તમે કંઈ કર્યું નથી. તમારું ખૂબ જ મોટું ગત જન્મનું પ્રારબ્ધ એટલે તમારું સંચિત જે કર્મ છે ને એ મજબૂત હશે ને એ કર્મ લઈને તમે આવ્યા છો. એટલે તમે કોઈ પ્રકારની તપસ્યા કરી નથી, તમે કોઈ દાન દક્ષિણા કરી નથી, કોઈ મોટા યજ્ઞ કર્યા નથી, કોઈ દાન પુણ્ય પણ એવું કર્યું નથી, પણ છતાંય ભગવાન શ્રી કૃષ્ણ સહજની અંદર તમને મળી ગયા છે. એનો અર્થ એવો નથી કે તમે કાંઈ કર્યું નથી, પણ ગત જન્મના સારા જે કાંઈ કર્મ છે એ કર્મ લઈને તમે આવેલા છો. એટલે આ જન્મારામાં વગર પ્રયત્નને તમને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ ગઈ છે. એ રજને હું મસ્તક પર ચડાવું છું. આ ગોપીઓએ ભગવાનની લીલા કથા વિશે ગાયેલું હરિગીત આ ત્રણેય લોકને પવિત્ર કરનારું છે. એમ મથુરા ગમન એટલે કે જતા પહેલાં આ વાત ઉદ્ધવ અત્યારે ગોપીઓને કહે છે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો, તમને આવી રીતના આ પવિત્ર રજનો સ્પર્શ કરવા માટે તમને કાયમ માટે રહેશે. શા માટે? તો કે કૃષ્ણ ભગવાન જ્યાં જ્યાં ગયા છે, પછી રમણની રેતી હોય, વૃંદાવન હોય કે પછી વ્રજ હોય કે ગોકુળ હોય, પછી ગોવર્ધન પર્વત જે વખતે ઊંચકો હોય તે હોય, અથવા ગાયોને લઈને જે વનની અંદર ચરાવવા માટે ગયા, એ બધા જ પવિત્ર એમની રજ જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણનો પગ પડ્યો એ બધી જ રજ પવિત્ર થઈ ગઈ છે. તમે ખૂબ જ નસીબદાર છો કે તમને આવી રજની અંદર આવી રેતીની અંદર વારંવાર એના દર્શન અને આળોટવાનું તમને સતત થાય છે. એમ કરી અને મથુરા ગમન જવાની અહીંયા તૈયારી કરે છે. નંદબાવા કહે છે કે ઉદ્ધવજી હવે અમે એ જ ઈચ્છીએ છીએ કે અમારો એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણ વિંદમાં આશ્રિત રહે. અહીંયા ઉદ્ધવ અત્યારે નંદબાવા પાસે બે હાથ જોડીને કહે છે કે ઘણા દિવસો સુધી હું અહીં રોકાણો, ઘણી બધી લીલાઓ સાંભળી છે, પણ હવે હું અત્યારે મથુરા જાઉં છું. ત્યારે નંદબાવા કહે છે કે અમારી એક જ ઈચ્છા છે, હવે તમે એ જ ઈચ્છીએ છીએ કે અમારો એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણ વિંદમાં આશ્રિત રહે. એવું અત્યારે ઉદ્ધવને અત્યારે નંદબાવા કહે છે. અમારી વાણી નિત્ય નિરંતર તેમના નામોનું ઉચ્ચારણ કરતી રહે અને શરીર તેમને પ્રણામ કરવા, તેમની આજ્ઞાનું પાલન કરવા અને સેવામાં જ લાગ્યું રહે. એમ અત્યારે ઉદ્ધવને જતા પહેલાં અહીંયા નંદબાવા એને આ રીતે સમજાવે છે કે તમે ભાગ્યશાળી છો, બરાબર, તમે પણ ઘણા સમય સુધી અમારા સહવાસની અંદર રહ્યા છો અને વ્રજમાં વ્રજવાસીઓની પ્રેમપૂર્ણ ભક્તિની વિપુલતા જે તેમણે જોઈ હતી તેનું સ્મરણ કરતાં કરતાં ઉદ્ધવ અત્યારે મથુરા તરફ પોતાનો રથ લઈને આવે છે. અત્યાર સુધી જે કાંઈ દિવસો અહીંયા વૃંદાવન અથવા અહીંયા શું કહેવાય ગોકુળની અંદર પસાર કરીને કૃષ્ણની જે કાંઈ લીલાઓ અહીંયા ગોપીઓ અને નંદબાવા પાસેથી સાંભળી એ વાગોળતા રસ્તો ક્યારે કપાઈ ગયો અને મથુરા નગરી ક્યારે આવી ગઈ એ ઉદ્ધવને ખબર પડી નહીં. ઘણીવાર આપણું પણ એવું થતું હોય છે. ઘણીવાર સારો મનમાં એક વિચાર આવી ગયો, આપણે મનગમતો વિચાર આવ્યો હોય અને મનગમતું ભગવાનનું જો નામ એકવાર આવી જીભ ઉપર આવી ગયું હોય ને તો કેટલોય સમય પસાર થઈ જશે એ ઘણીવાર આપને પણ ખબર પડતી નથી. ઉદ્ધવ એક જ્ઞાની ભક્ત છે એમ વેદવ્યાસ લખે છે. અહીંયા કૃષ્ણના મંત્રી તો છે જ, પણ એક જ્ઞાની ભક્ત તરીકે ભગવાને એને અહીંયા જે ગોકુળની અંદર જે મોકલાતા
એ બધો સંદેશો જાણી માણી અને એ મથુરાની અંદર આવી ગયા છે. મથુરામાં આવ્યા, અહીંયા ભગવાન કૃષ્ણને મળ્યા, વસુદેવને પણ મળ્યા, અક્રૂરજીને પણ મળ્યા, બધા એના સહમંત્રીઓ જે બધા હતા. પછી આ બધાને મળે અને અહીં કહે છે ઉગ્રસેનને પણ મળે છે અને કૃષ્ણ લીલાના જે કાંઈ થોડા ઘણા અંશો હતા એ બધી વાત એને સમજાવે છે. આમ કરી અને ઉદ્ધવ પોતાના મહેલની અંદર ચાલ્યા જાય છે. અહીંયા સુધી આપણે બુધવારે અહીંયા સુધી આપણે વિચાર કર્યો હતો. આજે આપણે 48મો અધ્યાય, કેટલામાં 48મો અધ્યાય, એમાં 2 પ્રસંગનું વર્ણન વેદવ્યાસે ભાગવતની અંદર કર્યું છે. એમાં પહેલું છે કુબજાને ઘેરે ભગવાનનું પધારવું. ભગવાનને, કારણ કે કુબજાએ રસ્તાની અંદર જ્યારે ચંદનને આખું બધું લેપ કર્યો હતો ત્યારે એના બધા જે આડાવડા અંગો હતા એને હરખા કરી દીધા. કુબજાએ માગણી કરી કે ભગવાન તમે અમારા ઘરે પધારો. ત્યારે ભગવાન કે ઘણા બધા કામ કરવાના હજી બાકી છે, એ બધા કામ પૂરા થઈ જશે પછી ચોક્કસ તમારા ઘરે હું તમને મળવા માટે આવી. અક્રૂરજીનું પણ એવું હતું. અહીંયા શું કહેવાય, બગીચાની અંદર એનો ઉતારો કર્યો. 3 દિવસ સુધી કૃષ્ણ રહ્યા. કૃષ્ણને ખૂબ જ આગ્રહ કરે છે તમે મારા મહેલમાં આવીને રહો. ત્યારે કૃષ્ણ કહે છે કે તમારા મહેલમાં હું અત્યારે આવી શકતો નથી. મારે ગ્રામજનો જે મથુરાવાસી છે એની સાથે બેસીને ઘણી બધી વાતો અને ચર્ચા કરી અને ઘણી બધી વાતો જાણવાની છે. એકાંત કરતાં આવી રીતના ખુલ્લાની અંદર જો પબ્લિકની આવર જાવર થાય તો મારે એને કાંઈ પૂછવું હોય, પબ્લિકને કાંઈ કહેવાનું હોય તો અમે શાંતિથી બેસીને વાતો કરીએ. આ બધો કામ પૂરું થશે ને પછી અક્રૂરજીને કે અમે તમારી ઘરે ચોક્કસ આવશું. એને પણ વચન આપ્યું હતું, કુબજાને પણ વચન આપ્યું હતું. એટલે 2 પ્રસંગ આ ભાગવતકારે આજે અહીંયા 48મા અધ્યાયની અંદર 10મા સ્કંદની અંદર લખ્યા છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. સુખદેવજી ઉવાચ અથ વિજ્ઞાન ભગવાન સર્વાત્મા સર્વદર્શન રેન્દ્રદ્રવા કામ તપ્યાય પ્રિયમિશન ગૃહમ ભય મહારોપાસ્કરે રાઢ્યમ કામોપાય પૃહિતમમ મુક્તાદામા પતાકામ અભિર્વિતાયસનાસતે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ત્યાર પછી સર્વાત્મા તથા સર્વના સાક્ષી ભગવાન શ્રી કૃષ્ણ પોતાને મળવાની આકાંક્ષા રાખીને વ્યાકુળ થયેલી કુબજાનું પ્રિય કરવા તેને સુખ આપવાથી તેમના ઘરે ગયા. આમ વેદવ્યાસ લખે છે કે આવી રીતના મંત્રી સાથે, બરાબર ને, મંત્રી સાથે આવી રીતના એ એમના ઘરે ગયા. કુબજાનું ઘર બહુ કિંમતી વસ્તુઓથી સંપન્ન હતું, બરાબર ને, કાંઈ સામાન્ય હતી ને. વેદવ્યાસ લખે છે કે તેમનું ઘર ખૂબ જ ધન ધાન્યથી સંપન્ન હતું. તેમાં શૃંગાર રસને ધરાવનારી અનેક સાધન સામગ્રીઓ પણ ભરપૂર હતી. મોતીના તોરણો, પતાકાઓ, ચંદરવા, સૈયાઓ અને બેઠકોની સુશોભિત અને સુગંધિત ધૂપ દીપ તથા પુષ્પમાળાથી તે મહેકી ઉઠ્યું હતું. ભગવાને તેમના ઘરે આવતા જોઈને કુબજા તરત, કૃષ્ણ અત્યારે મારા ઘરે આવી રહ્યા છે. કુબજા એકદમ ઊભી થઈ ગઈ. જોઈને કુબજા તુરંત એકદમ ઊભી થઈ ગઈ અને સખીઓની સાથે આગળ આવીને તેણે વિધિપૂર્વક ભગવાનનો સ્વાગત સત્કાર કર્યો. પછી શ્રેષ્ઠ આસન વગેરે આપીને વિવિધ ઉપચારોથી તેમની વિધિપૂર્વક પૂજા કરી. ભગવાન મારા આંગણામાં આવ્યા છે, બરાબર. ભગવાને મને કીધેલું કે મારા બધા કામ પૂર્ણ થઈ જશે મથુરામાં પછી હું તમને મળવા માટે આવીશ. એટલે પોતાનું વચન સત્ય કરવા માટે ભગવાન અત્યારે બલરામજીની સાથે, અક્રૂરજીની સાથે અત્યારે કુબજાના ઘરે પધાર્યા છે. કુબજાએ જોયું કે ભગવાન અહીંયા અત્યારે આવી રહ્યા છે ત્યારે એકદમ ઊભી થઈ એનું જે કાંઈ પાદ્ય પૂજન અથવા આરતી અથવા જે કાંઈ ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવાનું હતું એ કુબજા એનું યથાયોગ્ય પૂજન કરે છે. પરંતુ તેઓ કુબજા દ્વારા અપાયેલા આસનને સ્પર્શ કરીને જમીન ઉપર બેસી ગયા. પોતાના સ્વામીની સાથે તેમણે આસન પર બેસવાનું ઉચિત ન માન્યું. ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદરૂપ હોવા છતાં પણ લોક વ્યવહારનું અનુકરણ કરતા રહીને તુરત તેના બહુ કિંમતી પલંગ પર જઈને બિરાજ્યા. કુબજા
સ્નાન, અંગરાગ, વસ્ત્ર, આભૂષણ, હાર, ચંદન, અત્તર, પાન અને સુધાસવ વગેરેથી પોતાને બહુ જ શણગારી લીલાપૂર્વક હસતી તેમજ વિલાસપૂર્વક જોતી શ્રી કૃષ્ણની પાસે આવી. કુબ્જા નવા સત્સંગના સંકોચથી ખચકાતી હતી. ત્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણે તેમણે મુક્ત મને પોતાની સાથે સત્સંગ કરવાની અહીંયા ઈચ્છા વ્યક્ત કરી. હું તમારા ઘરે આવ્યો છું, તમારું મન સંકોચમાં હોય એવું મને લાગે છે. કારણ કે તમે શું કહે છે કે તમને એવું લાગે છે કે આ નાના માણસની ઘરે મોટો માણસ જાય ત્યારે આવું સંકોચ ઘણીવાર થતું હોય છે. પણ ભગવાન કહે છે કે નાના મોટાનો ભેદ અહીંયા રહેતો નથી. તમારા પ્રેમને હિસાબે, તમારા ભાવને હિસાબે તમને વારંવાર આવી રીતનું કીધું કે મારા ઘરે પધારો, પણ એ સમયે અનુકૂળતા હતી નહીં. તેથી હું ખાસ તમને સમય કાઢીને મળવા માટે આવ્યો. સંકોચ રાખવાની કોઈ જરૂર નથી. એમ કે કુબ્જા એટલે કે કુબ્જા ભગવાન શ્રી કૃષ્ણ ચરણોને પોતાના કામ સંતપ્ત હૃદય, વક્ષસ્થળ અને નેત્રો પર પધરાવીને તે ચરણોની દિવ્ય સુગંધ લેવા લાગી અને આ પ્રમાણે તેના પોતાના હૃદયના લાંબા સમયના તાપને તમામ આધિ વ્યાધિ શાંત કર્યા. આ પ્રમાણે ભગવાનનું સાનિધ્ય કુબ્જાને પ્રાપ્ત થયું. કુબ્જાને અત્યારે ભગવાન સામેથી મળવા માટે આવ્યા છે, એટલે કુબ્જા પણ એકદમ આનંદની અંદર આવી ગઈ છે. ભાગવતકાર વેદવ્યાસ 10મા સ્કંદમાં કૃષ્ણ લીલાનું મહત્વ સમજાવે છે. બરાબર ને? ખાલી ગોકુળમાં 11 વર્ષને 52 દિવસ સુધી ખાલી લીલા કરી એવું સમજવાનું કોઈ કારણ નથી. ઘણા લોકો એવું સમજીને બેસી ગયા છે કે ભગવાનની લીલા એટલે કે 11 વર્ષને 52 દિવસ જે લીલાઓ કે એટલી સાંભળવાની અને પછી તો એ બગડી ગયા છે. આવું ઘણા લોકો બોલતા હોય. પછી કેવા થઈ ગયા છે? રાજકારણમાં પડ્યા છે, બગડી ગયા છે. એટલે અમે એ ભગવાનને માનતા નથી. ભગવાનના પણ ઘણા લોકોએ 3 કટકા કરી નાખ્યા. બરાબર ને? એટલે અહીંયા વેદવ્યાસ બહુ સરસ રીતે આપણે અહીં કૃષ્ણ ભગવાનની લીલા જન્મથી અંત સુધી ભગવાને જે કામ કર્યા એ ભગવાનની બધી લીલાઓ જ છે. એટલે બધા જ અંતથી એટલે કે જન્મથી અંત સુધી ભગવાનની કથાને ભગવાનની લીલાનું ગાન માણસે કરવું જોઈએ. ભાગવતકાર વેદવ્યાસ 10મા સ્કંદમાં કૃષ્ણ લીલાનું મહત્વ સમજાવે છે અને આ કુબ્જાને ઘેરે આવી રીતના ગયા ને એ પણ એક પ્રકારની લીલા છે. બરાબર ને? આવા નાના માણસોને ત્યાં જઈ અને આટલી મોટી જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળી જે શક્તિ છે એ સામે ચાલીને કુબ્જાના ઘરે જાય એ જ ભગવાનની લીલા છે એમ ભાગવતકાર કહે છે, સમજાવે છે. વ્રજવાસીઓની પ્રેમપૂર્ણ ભક્તિની વિપુલતા જોઈ હતી તે શ્રી કૃષ્ણને સંભળાવી. શ્રીમદ ભાગવત ગ્રંથ કૃષ્ણ લીલાથી ભરેલો છે. કેવો આખો જે ગ્રંથ શરૂઆતથી આપણે ઘણા બધા અવતારો, ઘણા બધા ભગવાને નાના મોટા જે કાંઈ કામ કર્યા છે ને, બરાબર, અનેક રૂપો ધારણ કરીને અનેક પ્રકારના કામો કર્યા, એ ભગવાનની બધી લીલાઓ જ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવત ગ્રંથ કૃષ્ણ લીલાથી ભરેલો ગ્રંથ છે. દરેક સ્કંદ અને અધ્યાયમાં વેદવ્યાસે લીલાઓ સમજાવી છે. કોઈ પણ અધ્યાય કે સ્કંદ આવે તો 1-2 લીલા તો એની અંદર અહીંયા વેદવ્યાસે લખેલી છે. શ્રીમદ ભાગવત કહે છે કે જીવનમાં પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો ઉચિત છે. તે માટે કૃષ્ણ લીલા સાંભળવી જોઈએ. કૃષ્ણ લીલા સાંભળ્યા પછી ભગવાન ઉપરનો પ્રેમ, ભગવાન ઉપરનો ભાવ, ભગવાન ઉપરની શ્રદ્ધા માણસને વધવી જોઈએ. તો જ મેં કૃષ્ણ લીલા બરોબર સાંભળી છે એમ કહી શકાય. કૃષ્ણ લીલાનો અર્થ લોકો મર્યાદિત કરે છે કે કૃષ્ણ ભગવાને બાળપણમાં જે રમતો કરી તેટલું જ સાંભળવાનું, પછી કાંઈ સાંભળવાનું નહીં. ગોકુળમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી જે કાંઈ સક્તાસુર હોય કે વૃતાસુર હોય કે આવી રીતનો ગમે તેવા બધા રાક્ષસોને માર્યા અને ગોવર્ધન ઉપાડ્યો, જે કાંઈ ભગવાને જે કાંઈ કામ કર્યા છે એટલું જ આપણે માનવાનું. પછી આગળ ત્યાંથી મથુરામાં આવે એટલે પછી બગડી ગયા છે, પછી એને લીલા કહેવામાં આવતી નથી. હવે આ જે કહેવાવાળા અને આવી રીતનું ભાગવત સાંભળ્યા પછી પણ જો આવું વિચારવાળા હોય તો એને ભગવાને કેટલી બુદ્ધિનો દિવાળું કાઢ્યું છે એમ કહી શકાય. કહેવાનો અર્થ કે ભગવાને જે કામ કર્યા છે અંત સુધીમાં 125 વર્ષમાં, એ જે બધા કામો કર્યા છે ને એ ભગવાનની લીલા જ કહેવાય. એના આપણે ટુકડા કરવા નથી એમ કહે. કૃષ્ણ લીલાનો અર્થ લોકો મર્યાદિત કરે છે
કૃષ્ણ ભગવાને બાળપણમાં જે રમતો કરી તેટલું જ સાંભળવાનું. કૃષ્ણ લીલાનો અર્થ કૃષ્ણ જન્મ્યા ત્યારથી તેમનો દેહોત્સર્ગ થયો ત્યાં સુધીની તેમનું જીવન, તેમનું સમગ્ર જીવન લીલા જ છે. ભગવાને જે કાંઈ પરાક્રમ કર્યા છે અથવા જ્યારે જ્યારે ભક્તોને મદદ કરવા માટે અનેક પ્રકારના અવતારો ધારણ કર્યા છે એ ભગવાનની બધી લીલા છે. પછી મત્સ્ય અવતારથી ભગવાને શરૂઆત કરી એ પણ ભગવાનની લીલા છે. કૂર્મ અવતાર તરીકે અહીંયા પૃથ્વીને આવી ક્રિયા શું કહેવાય વલોણું માથે રાખીને જે ધારણ કર્યું ને એ બધી ભગવાનની લીલા છે. પછી વરાહ રૂપની અંદર આખી એ પણ ભગવાનની લીલા છે. પછી ભગવાને જે કાંઈ અવતારો લઈને જે કામો કર્યા છે ને એ ભગવાનની જ બધી લીલાઓ છે. તેથી કહે છે કૃષ્ણ લીલાનો અર્થ કૃષ્ણ જન્મા ત્યારથી દેહોત્સર્ગ થયો ત્યાં સુધી એનું જે કાંઈ જીવન છે એને બધી લીલા કહેવામાં આવે છે. તેથી જ યોગ સૂત્રકાર લખે છે કે લોકવતુ લીલા કેવલ્યમ. બહુ સરસ આ શું કહેવાય આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે કે લોકવતુ લીલા કેવલ્યમ. ભાગવતમાં સુખદેવજી રાજા પરીક્ષિતને કહ્યું કે કૃષ્ણ લીલા સાંભળ્યા પછી તેમના ઉપર વિશ્વાસ નિર્માણ થશે અને જીવનને એક વળાંક મળશે. તો જ અંતિમ દિવસે ભગવાનનું સ્મરણ થશે. અમે સમજીએ છીએ કે શક્તાસુર, તૃણાવ્રત કે માસીને માર્યા એટલી જ લીલા. ફક્ત આટલું જ નહીં પણ ભગવાને જે કાંઈ દેહોત્સવ સર્ગ સુધી જે કાંઈ કામો કર્યા છે એ ભગવાનની જ બધી લીલાઓ છે. કૃષ્ણે બાળપણમાં જે કાંઈ લીલાઓ કરી છે તે સાંભળવાની. કૃષ્ણ લીલાનો અર્થ થાય છે કૃષ્ણનું જીવન. લીલા શબ્દનો અર્થ થાય છે જીવન. આપણે ઘણીવાર આનો અર્થ કર્યો. લીલા એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે જીવન. ભગવાન કેવી રીતનું જીવા, કેવી રીતના રહ્યા, કેવી રીતના કામો કર્યા, કેવી રીતનું વાણી વર્તન વિચાર કર્યું એ બધું જ લીલાની અંદર આવી જાય છે. જેમાં ભગવાને લીલા કરી છે તે મહાપ્રભુજી વલ્લભાચાર્ય પણ લીલા કરી છે. લીલા એટલે જીવન. કૃષ્ણ ચરિત્ર, કૃષ્ણનું જીવન સાંભળ્યું હોય તો આપણા જીવનમાં સુખ આવે, દુઃખ આવે તો પણ કૃષ્ણ યાદ આવે, અને જીવનમાં સંઘર્ષ આવે તો પણ કૃષ્ણ યાદ આવે. કૃષ્ણના જીવનમાં જન્મથી શરૂઆત કરો ને, જે કેટલો મોટો સંઘર્ષ ખાલી જન્મ પહેલાં પણ જેને મારવાનો વિચાર કરી નાખ્યો હોય એથી મોટું દુઃખ કયું હોય? જન્મ પહેલાં જેણે વિચાર કર્યો કે આના પેટમાંથી બાળક આવે એટલે મારે એને મારી નાખવાનું છે, બરાબર ને? તો આવો જ જે દુઃખની અંદર જે પેટમાં હતા ત્યાંથી જ આવી રીતના સંઘર્ષો જેણે સહન કર્યા છે અથવા સંઘર્ષ કર્યા છે. જીવનમાં સુખ આવે, દુઃખ આવે કે સંઘર્ષ આવે, આ ત્રણ વાતો જ હોય છે. આ બધું શ્રી કૃષ્ણના જીવનમાં આપણે જોવા મળે છે. કૃષ્ણના જીવનમાં ત્રણ વાતો મળે છે. દુઃખની ટોચ પણ એટલી હતી, સુખની ટોચ પણ એટલી હતી, અને સંઘર્ષો પણ એટલા એને સહન કર્યા છે. પણ બધામાંથી પાર ઉતરી ગયેલા કૃષ્ણ છે. આપણે જો કૃષ્ણના ભક્ત હોય અથવા કૃષ્ણના જીવન પ્રમાણે ચાલવાનો જો પ્રયત્ન કરીએ તો આપણા જીવનમાં સુખ આવે, દુઃખ આવે કે ઘણા બધા સંઘર્ષો આવે ને, તો ભગવાનને જે સંઘર્ષો, જે દુઃખો સહન કર્યા છે એ સહન કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. ટોચની સુખો પણ ભોગવા છે, 8 પટરાણીઓ, અને આવી રીતનું સુંદર મજાનું આખું શું કહેવાય સોનાની આખી નગરી બનાવી, એમાં કાંઈ સુખ સગવડતાની કાંઈ ખામી હોય? સુખની અંદર પણ એ જ, દુઃખમાં પણ એણે બધી વાતો સહન કરી છે. સંઘર્ષો આવ્યા છે તો એની સામે પણ હટ્યા નથી, ભાગ્યા નથી, પલાયન થયા નથી, ભાગ્યા નથી. ગમે તેવા સંઘર્ષો આવે એની સામે એણે લડવાની તૈયારી બતાવી છે. તેથી કૃષ્ણ ચરિત્ર, કૃષ્ણ લીલા સાંભળ્યા પછી માણસની કરોડરજ્જુ ટટ્ટાર થઈ જવી જોઈએ. કૃષ્ણનો વિચાર, કૃષ્ણની ગાથા અથવા કૃષ્ણનું જીવન સાંભળ્યા પછી માણસની જો કરોડરજ્જુ જો ઢીલી હોય ને તો એ ટટ્ટાર થઈ જવી જોઈએ. તો જ મેં ભાગવત સાંભળ્યું કહેવાય. નહીં તો હરે હરે બરાબર વચ્ચે હરે હરે ને કરી રાખી તો એનો કોઈ અર્થ નથી. આ 3 વાતો ભગવાને પોતાના જીવનમાં, ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે 3 વાતો જબરજસ્ત જે હતી જે જીવનની સામે જે કરવા માટે, એ 3 વાતો ભગવાને સહન જ કરી છે. સુખની ટોચ ઉપર બેઠા પછી નાના માણસને ભૂલ્યા નથી, તેથી મારો સુદામા આવ્યો છે એવું જ સાંભળતા 8 પટરાણીઓ જેને આવી રીતના આનંદ અને કિલોલ કરતી રહેલી છે એ બધાનો ત્યાગ કરી ઉપોણી ક્યાં પડી ગઈ, મોરલી ક્યાં રહી ગઈ ને એ ખબર ન પડતા દોડે છે. કહેવાનો અર્થ
કે આટલી ટોચની સુખની સ્થિતિ આવી હતી, 8 પટરાણીઓ જેનું આવી રીતનું સ્વાગત કરતી હતી અથવા એની સેવાઓ કરતી હતી, પણ જ્યારે મારો સુદામો ગામડામાંથી આવી રીતનો લગર વગર આવેલો છે, મારે એટલે કહેવાનો અર્થ ટોચની ઉપર બેઠા હોવા છતાં પણ નાના માણસને ભગવાન ભૂલ્યા નથી. આ કૃષ્ણ લીલા આપને સમજાવે છે. કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે સુખ દુઃખ અને સંઘર્ષો સામે લડવાની જે તૈયારી બતાવે છે ને, એ બધા સુખ દુઃખો ભગવાને સહન કર્યા છે. તેથી વેદવ્યાસ લખે છે કે સુખ દુઃખ અને સંઘર્ષ એ કૃષ્ણની લીલા છે. આજે કૃષ્ણ લીલાનો અર્થ મર્યાદિત થઈ ગયો છે. જો તેમની બાળપણની રમતો એટલે જ લીલા હોય તો શું કૌરવોના દરબારમાં વિષ્ટિ કરવા માટે જ્યારે ગયા અને વ્યાખ્યાન જે આપ્યું છે તે શું લીલા નથી? એ પણ લીલા જ છે. પણ આપણે એને ઘણા લોકો કહેવાતા સંકુચિત માણસો, ભગવાનને માનવાવાળા ઘણા લોકો છે ને, એ સંકુચિત બુદ્ધિના થઈ ગયા છે. તેથી એને એ લીલા માનતા નથી. કેટલા રાક્ષસોને માર્યા, ગોવર્ધન કેવી રીતનો ઉપાડ્યો, બરોબર ને, ગાયો કેવી રીતના ચારવા ગયા, આ બધું ફક્ત લીલામાં આવે. એટલી જ આ લોકો ઘણા લોકો આવી રીતનું સમજીને બેસી જાય છે. કૃષ્ણ ભગવાને જ્યારે વિષ્ટિ કરવા માટે ગયા અને જબરજસ્ત જે વ્યાખ્યાન આપ્યું છે ને, એ વખતે કૌરવના હાજા ગગડી ગયા છે. અડધા તો ન્યાન મરી ગયા. યુદ્ધ થાય ને એ પહેલાં ભગવાન એને ત્યાં જ મનથી મારી નાખ્યા છે. આટલું જબરજસ્ત વ્યાખ્યાન જેણે કૌરવ સભાની અંદર હસ્તિનાપુરમાં જેણે કર્યું હોય તો શું આ લીલા નથી? આ ભગવાનની લીલા જ છે. જે કાંઈ મોટા હવે બધા જે કામો કરવાના છે ને, એ ભગવાનની લીલામાં જ બધા આવવાના છે. તેથી અહીં કહે છે તે પણ લીલા છે. ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન લીલા છે. તેથી જ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે કે લોકવત્તુ લીલા કૈવલ્યમ. આ બ્રહ્મસૂત્ર શાસ્ત્રકારોએ સુંદર મજાનું એક સૂત્ર આપ્યું છે, એની અંદર આ વાત લખી છે. તેથી જ ઉદ્ધવે વ્રજમાં પ્રેમપૂર્ણ ભક્તિની જે વિપુલતા જોઈ છે ને, એ બધી વિપુલતા આવી અને અત્યારે ઉગ્રસેન રાજા હતા, ઉગ્રસેન રાજાને કીધી, કૃષ્ણને વાત કરી, બલરામ જ્યાં બેઠા હતા એને કરી અને વસુદેવને આ બધી વાતો સમજાવી અને પછી બીજા દિવસની સવારે એક કુબજાને મળવા માટે જાય છે. કુબજા એનું જે સ્વાગત કરે છે ને, એ પણ એ ભગવાનની જ લીલા છે. મનમાં સંકોચ રાખે છે કે આટલી મોટી શક્તિ મારા આંગણે ન બોલાવતા કીધા વગર આવી છે, તો અમે તો સામાન્ય, એની પાસે તો થોડીક કુબજા થોડીક સંકોચ કરવા લાગી કે આની સાથે કેમ સત્સંગ કરવો, કેમ આવી રીતની વાત કરવી. ત્યારે ભગવાન એને કહેશે સંકોચ રાખવાનું કોઈ કારણ નથી. આમ કરી અને ભગવાનની સાથે જે કાંઈ વાતો થઈ છે વેદવ્યાસે બહુ સરસ રીતે લખી રાખી. નાના માણસને પણ ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવાનું કામ ભગવાને કર્યું છે. આ પણ એક ભગવાનની લીલા છે. નહીતર કે નાનામાં નાના માણસ હોય, હવે કંસ રાજાને માટે ખાલી ચંદન કરીને તૈયાર કરતા હોય અને 4-5 અંગ વાંકા વળી ગયા હોય, હવે એ ક્યાં અને ઉત્પત્તિ સ્થિતિને લઈ કરો હું ક્યાં, આવું ભગવાને ક્યારેય વિચાર્યું નથી. નાનામાં નાના માણસને ઉત્સાહ મળે, એના જીવનમાં સ્ફૂર્તિ આવે, એના જીવનમાં ચૈતન્ય આવે, એટલા માટે ભગવાને જબરજસ્ત જે કાર્યો કર્યા છે ને, એ બધી જ ભગવાનની લીલાઓ છે. એમ વેદવ્યાસ લખે છે. જીવનમાં વસ્તુ સ્થિતિ રિયાલિટી છે, તેનો સામનો ફેસ ટુ ફેસ માણસે કરવું જોઈએ. સુખ આવશે, દુઃખ આવશે, સંઘર્ષ આવશે, ઘણી બધી વાતો આવશે, પણ એમાં ભાગી જવાનું કે મરવાનું કે આપઘાત કરવાનું કોઈ કારણ. પરિસ્થિતિ આવશે, સંસાર લઈને બેઠા છીએ ને ભાઈ, એટલે ઘણી બધી નાની મોટી અગવડ તો આવવાની, બરાબર ને. એક ઘરની અંદર 5-10 જણા રહેતા હોય તો કાંઈ બધાની બુદ્ધિ, બધાના મન કે પોતાની કાર્ય પદ્ધતિ સરખી હોતી નથી. તો એ સંઘર્ષો આવે. સમાજમાં ફરીએ ત્યારે સમાજના પણ સંઘર્ષો આવે. સગા સંબંધીમાં ફરીએ ત્યારે પણ ઘણા બધા સંઘર્ષો અને ઘણી બધી યાતનાઓ આવે છે, બરાબર. ધંધો રોજગાર કરવા માટે જઈએ, નોકરી કરવા માટે જઈએ ત્યારે પણ ઘણા બધા સંઘર્ષો આવે છે. સંઘર્ષ આવે એટલે ભાગવાનું નથી, ભાગીને ઘર છોડવાનું નથી, પલાયનવાદ થવાનું નથી, અથવા આ કપડાં ફેંકીને ભગવા પહેરી લ્યો એટલે આ પણ કરવાની શાસ્ત્રકારો ના પાડે છે. સંઘર્ષો આવશે, એની સાથે લડો, ફેસ ટુ ફેસ જુઓ અને રિયાલિટી છે, અંગ્રેજીમાં એને રિયાલિટી કહે. તો આ જે રિયાલિટી આવવાની છે એની સામે ભગવાને આ બધું ભાગવતની અંદર વેદવ્યાસે અહીંયા કૃષ્ણ ચરિત્રના માધ્યમથી લીલાથી આ આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃષ્ણ ભગવાને મનુષ્ય માત્રની સામે આવવાવાળી જે વસ્તુ સ્થિતિ રિયાલિટી છે તે બધાનો સામનો કર્યો.
બધી કેટલી બધી અગવડતા અને અસત આવી હતી, પણ એનો બધાનો એને સામનો કે ભાગ્યા નથી એમ. તેથી જ ભગવાનનું ચરિત્ર વાંચવું હોય, તેમની લીલા સાંભળવી હોય તો સુખ દુઃખ કે સંઘર્ષ આવે ત્યારે તે પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ ભગવાન કેવી રીતે જીવ્યા હતા તેમ મારે પણ જીવવું જોઈએ. આ યાદ માણસને આવવું. ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન ભાગ્યા નથી, હટ્યા નથી, પલાયનવાદી થયા નથી, બરોબર. અને એકવાર જો પલાયનવાદ જો થવાનું હોય ને તો એમાં પણ મથુરાના લોકોનો સ્વાર્થ હતો, પોતે નિસ્વાર્થ ભાવે ભાગ્યા અને પછી જ રણછોડ રાયકી જે ભાગ્યા ખરા, પલાયન થયા ખરા, સંઘર્ષ આવ્યો, બરોબર. આવી રીતના જરાસંઘ મોટું સૈન્ય લઈ એક બાજુ કાળયવન અને એક બાજુ મથુરાનું સૈન્ય બે વચ્ચે કૃષ્ણને ભીડમાં લીધો. કૃષ્ણ વિચાર કરે છે કે મારા બેટા ભલે ગમે તેટલું આવી રીતનું કરે, કાળયવનને વરદાન હતું એ કોઈથી મરવાનો નથી. એક જ વાત હતી, કોઈ સંત મહાપુરુષને કોઈ અગવડ આપશે, એની ઊંઘમાં કોઈ ખલેલ પહોંચાડશે તો જ એ મરવાનો છે. ભગવાન વિચાર કરે છે કે આને તો મારે બરોબર પૂરો કરી દેવાનો છે. ભાગવાનું નાટક કરે છે. કેવું ભાગવાનું નાટક કર્યું હોય તો જ રણછોડ રાયકી જય થાય ને. રણછોડ, રણ એટલે યુદ્ધ ભૂમિ, અને એ છોડીને ભાગવું એટલે લોકો એને કાયમ માટે કાયર જ કહે છે. પણ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ એને કાયર કહેતા નથી. એને તો ભગવાન તરીકે પૂજનીય અને ભગવાનના એક નામનો વેદવ્યાસે ઉમેરો કરી દીધો કે આનું નામ શું છે ભાઈ? તો કે રણછોડ રાયકી. એટલે ગમે તેવા સંઘર્ષો આવે, ગમે તેવી અગવડતા આવે, ગમે તેવી વિટંબણા અને વિક્ષેપો આવે તો ભગવાનનું ચરિત્ર સામે માણસે જોવાનું કે ભગવાનને કેટલા ભાઈ દુઃખ પીડાતા, છતાં ભગવાને આવા ભાગ્યા નથી. એટલે આ કૃષ્ણ લીલા એટલે ભગવાનનું જે ચરિત્ર છે એ ચરિત્ર માણસે વાંચવું જોઈએ, સાંભળવું જોઈએ. અને એના જીવનમાં જે કાંઈ સુખ દુઃખ આવ્યા છે, મારા જીવનમાં પણ એવા સુખ દુઃખ આવે તો કૃષ્ણે કેવી રીતે ફેસ ટુ ફેસ એનો સામનો કર્યો, મારે પણ સામનો કરવો જોઈએ. તો જ હું ભગવાનનો ભક્ત છું. ખાલી ટીલા ટપકા કે ચોટલી રાખવાથી, હાથી ઘોડા પાલકી જય કરવાથી ખાલી હું એનો ભક્ત બનાતું નથી. ભગવાનના જીવનની અંદર જે કાંઈ અગવડતા આવી એ જ અગવડતા મારા જીવનમાં ઊભી થાય ત્યારે ભગવાને કેવા તળથી એનો ઉપાય કરીને એ અગવડને સગવડમાં ફેરવી નાખી. હું પણ એવો પ્રયત્ન કરીશ. ભગવાનનું ચરિત્ર, ભગવાનનું જીવન, ભગવાને કરેલી કૃતિ અથવા ભગવાને કરેલું કાર્ય જ્યારે જ્યારે અગવડો આવે ત્યારે એને યાદ કરવા જોઈએ, એની લીલાઓને યાદ કરવી જોઈએ. એમ કે કૃષ્ણ લીલા તેનું જીવન યાદ આવે તો માણસ દુઃખ મુક્ત થઈ જાય. કૃષ્ણ ભગવાને જે કાંઈ લીલાઓ કરીને એમાં કાંઈ અગવડ સગવડ આવી તો એનું ચરિત્ર સાંભળ્યા પછી તો માણસ દુઃખ મુક્ત થઈ જાય, વ્યથા મુક્ત થઈ જાય અને ભય મુક્ત થઈ જાય. આ કૃષ્ણ લીલા સાંભળ્યા પછી માણસની કરોડરજ્જુ ટાઈટ થઈ જવી જોઈએ. કદાચ જો ઢીલી પોસી હોય તો કૃષ્ણ લીલા સાંભળ્યા પછી માણસની કરોડરજ્જુ ટાઈટ થઈ જવી જોઈએ. કૃષ્ણ ભગવાનનું ચરિત્ર માણસને દુઃખમાંથી મુક્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનું જે ચરિત્ર છે એ માણસને વ્યથામાંથી મુક્ત કરે છે. કૃષ્ણ ભગવાનનું જે ચરિત્ર છે એ માણસને ભયમાંથી મુક્ત કરે છે કે દીકરા તારે ડરવાનું કંઈ કારણ નથી. આમ ભક્તને ભગવાન વારંવાર આશ્વાસન આપે છે કે અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમં વહામ્યમ. કે હે દીકરા, મારા કામમાં લાગી જા, મારા માટે તારી ચામડીને ઘસવાનો પ્રયત્ન કર. તારું મન છે, તારી બુદ્ધિ છે, તારી ઇન્દ્રિયો છે, તારું વિત્ત છે, બરાબર, એ એકવાર મારા કામમાં ઘસાવાનો જો પ્રયત્ન કરીશ ને તો તું ભય મુક્તિ થઈ અને હું જ તને. ત્રણ વસ્તુ અહીં કહે છે કે એકવાર ભગવાનનું ચરિત્ર લીલા સાંભળ્યા પછી માણસને દુઃખમાંથી મુક્તિ મળી જાય છે. અને મળતી હોય તો જ સમજવાનું કે આપણે કૃષ્ણ લીલા સાંભળી છે. વ્યથામાંથી જો આપણે મુક્ત થઈ ગયા હોય તો જ સમજવાનું કે આપણે કૃષ્ણ લીલા અહીંયા ઘણા સમયથી, કેટલા સમયથી 207 દિવસથી આપણે સાંભળી છે ને, તો એનો અર્થ એવો થયો કે માણસ નિર્ભય પણ બની જવો જોઈએ. એમ કે બને આટલું જ નહીં, માણસ અચલ, સ્થિર અને આત્મવિશ્વાસ પૂર્ણ થઈ જાય છે. આને કહેવાય જીવન. છેલ્લે જીવન વિકાસ કોને કહે છે? આ આખી સૃષ્ટિ છે તે શમશાન છે. શમશાન છે. દરેક વૃક્ષ પેદા થાય છે અને મરી જાય છે. દરેક જીવ આવે છે
અને સમય થાય એટલે મરી જાય છે. આવું આવન જાવન તો ચાલુ જ રહે છે. દરેક પ્રાણી પેદા થાય છે અને મરી જાય છે. આપણા ઘરમાં રોજ કેટલા પ્રાણી જીવજંતુઓ મરે છે. લોકો કહે 100 વર્ષ જૂનું અમારું ઘર છે. ઘણી વાર છે ને કે ભાઈ અમારું આ ઘર કેટલા વર્ષ છે? 100 વર્ષ જૂનું ઘર છે. એનો અર્થ એવો કે તેમાં 40-50 લોકો મર્યા છે. તે ઘર પણ સ્મશાન છે. મારું ઘર નથી. જ્યાં સુધી મરેલા મરદાને બાળે છે તેટલું જ ઘર નથી. આખું વિશ્વ સ્મશાન છે, પણ તેમાં એક શિવ તત્વ છે જે અજર અને અમર છે. ભગવાન શિવજી ક્યાં રહે છે? સ્મશાનમાં. બરોબર, અજર અને અમર. આપણું ઘર પણ સ્મશાન જ કહેવાય ને. આપણા ઘરમાં 2-5 લોકો તો ગયા જ હોય છે, બરોબર ને? એ સ્મશાન છે. સ્મશાનમાં એક જ શિવ તત્વ છે, એક જ કલ્યાણકારી તત્વ છે. તે તત્વ એટલે જીવન વિકાસ. મનુષ્ય જન્મ મળ્યા પછી પ્રાપ્ત કરવું એ મનુષ્યનું ઇતિ કર્તવ્ય છે. શિવમાંથી પડેલો જીવ છૂટો થઈ અને આ ધરતી ઉપર આવ્યો અને આવા 100 વર્ષ સુધી નાના મોટા કર્મ કરીને પાછો શિવ તત્વમાં એને ભળી જવાનો છે. તો આ વચ્ચેનું જે અંતર છે ને, એની અંદર માણસે જીવન વિકાસ કરી લેવો જોઈએ. એમ કે આ શિવ શક્તિ એટલે કે શિવ તત્વને જેણે સંભાળ્યો, તેને જેણે પોષ્યો, તેને કહેવાય જીવન વિકાસ. મનુષ્ય જીવનનું હિતિ કર્તવ્ય શું? જીવન વિકાસ. મન, બુદ્ધિ, વાણી, શરીર અને ઇન્દ્રિયોનો વિકાસ એટલે જીવન વિકાસ. જીવન વિકાસ એટલે ખાલી શરીરનો વિકાસ એટલું નહીં, મનનો પણ વિકાસ થવો જોઈએ, બુદ્ધિનો પણ વિકાસ થવો જોઈએ, વાણી પણ આપણી જો કે આડી અવળી હોય તો એનો પણ માણસે વિકાસ થવો જોઈએ. આ જીવન વિકાસ કેવી રીતે થશે? આવો જીવન વિકાસ જેનો થયો છે તે ભગવાનને પણ કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ. અંતકાલ અને પ્રયાણકાળ, 2 કાળ ભાગવતે અને ગીતાએ બંને ગ્રંથની અંદર 2 કાળ બતાવ્યા છે. એક માણસનો અંતકાળ છે અને એક માણસનો પ્રયાણકાળ છે. પ્રયાણકાળ એટલે જઈને પાછું આવું કર્મ કર્યા પછી જેવું કર્મ એ પ્રમાણે 84 લાખ યોનિની અંદર ભગવાન આપને પાછા મોકલે છે, એને કહેવાય પ્રયાણકાળ. અંતકાળ એટલે ભગવાનની અંદર વિલીન થઈ જવું, ભગવાનની અંદર ભળી જવું અને પછી માણસ ત્યાંથી પાછો ફરતો નથી, એને કહેવાય અંતકાળ. અને આવન જાવન ચાલુ રહે એને કહેવાય પ્રયાણકાળ. 84 લાખ યોનિમાં જે કર્મ પ્રમાણ હોય એ યોનિમાં જન્મ આપને મળે છે. અંતકાલ કાલે હું તારું સ્મરણ નહીં કરું એનું કારણ મેં કણે કણ ઉપર પ્રેમ. ભક્ત છે ને એ ભગવાનને કહે છે મરતી વખતે, ઘણા કહે કે મરતી વખતે તમે રામનું નામ લ્યો ને એટલે તમને મુક્તિ મળી જાય છે. અહીં ભક્ત ભગવાનને કહે છે કે ભગવાન તમે મને કહો છો કે અંતકાલે તું મારું સ્મરણ કરતો કરતો જો મરીશ ને તો તને મુક્તિ અને મારી પાસે આવે. ભક્ત જે ઓરિજિનલ જે ભક્ત હોય છે કે ભગવાન હું તારું અંત સમયે મરતી વખતે પણ હું તારું નામ લઈ શકું એમ નથી. શા માટે? મેં કણે કણ ઉપર પ્રેમ કર્યો છે. એ કણે કણ ઉપર જે પ્રેમ કર્યો છે, સૃષ્ટિ ઉપર પ્રેમ કર્યો છે, નદી નાળા વ્યક્તિ કોઈ પણ માણસ હોય એના ઉપર દિલ અને આંતરડાનો મેં પ્રેમ કર્યો છે. મરતી વખતે આ બધું મને યાદ આવવાનું છે, તારે મારું સ્મરણ કરવાનું છે. શું છે? ભક્ત શું કહે છે કે હું જે વખતે મરું ને એ વખતે ભગવાન તમારે મારું સ્મરણ કરવાનું છે, હું તમારું સ્મરણ કરી શકીશ. આટલી ટોચની સ્થિતિ ઉપર પહોંચે એને જીવન વિકાસ કહેવામાં આવે છે. આપણે બધા શું કહેવાય પ્રયાણકાળવાળા છીએ, બરાબર ને? પ્રયાણકાળ વખતે આપણે મરતી વખતે ભગવાનને યાદ કરી એટલે આપણો કાંઈ જે કાંઈ જન્મ મળો એ મળી જાય. તેથી સૃષ્ટિ મને આકર્ષક લાગે છે. હું જ્યારે સૃષ્ટિ છોડીશ ત્યારે હું સૃષ્ટિને એ યાદ કરીશ, પરંતુ વખતે તું જ મારું સ્મરણ કરજે. આ મધુરા ભક્તિની ટોચની સ્થિતિ છે. આને કહેવાય મધુરા ભક્તિ. વેદ વ્યાસે ભાગવતની અંદર સુંદર મજાની આ મધુરા ભક્તિ કીધી છે કે ભાઈ હવે અમે તને યાદ કરવાના નથી. તું ભલે મથુરાની અંદર મોટો માણસ થઈ ગયો, મોટા લોકો સાથે બેસવા માંડ્યો, બરાબર ને? અને આવી રીતના મોટો થયા પછી કદાચ તું અમને ભૂલી ગયો હોઈશ, બરાબર ને? પણ હવે તારે અમને યાદ કરવા, અમે તમને યાદ કરવાના નથી. ઉદ્ધવ સાથે આવી રીતનો એને મેસેજ પણ મોકલી દો. અમારો અંતકાલ હોતો નથી, પ્રયાણકાલ જ હોય છે. અમે મરીશું તો બીજો જન્મ લઈશું. અંતકાલનો અર્થ એ છે કે હવે બીજો જન્મ મળતો નથી. ભગવાનની અંદર એ લીન થઈ ગયેલો અથવા એની અંદર ભળી ગયેલો છે. ભાગવતકાર અને ગીતાકાર બંનેએ
આ બે શબ્દો વાપર્યા છે, અંતકાલ અને પ્રયાણકાલ. અંતકાલ તેનો જ થાય છે કે જે ફરી જન્મ લેવાનો નથી. તેથી ગીતાકારે પણ આ જ વાત કરી ભાગવતની અંદર, પણ 10મા સ્કંદની અંદર ભાગવતકારે પણ આ જ વાત આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગીતાકાર કહે છે કે ન તદ ભાષયતે સૂર્યો. કેવું કહે છે? ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્વામામ પરમધામ. ભગવાનનું પરમધામ કયું છે એનું વર્ણન ભાગવતકારે ગીતાના 15મા અધ્યાયમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે કે અંતકાલ માણસનો હોય છે અને અંતકાલની અંદર સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જે પદને પામી મુમુક્ષો એટલે કે ભક્તો પાછા ફરતા નથી એ મારું પરમધામ. ત્યાંથી પાછું ફરવાનું આવતું ભગવાનની અંદર ચિદાનંદ રૂપ શિવોહમ. ભગવાનની અંદર જ એ ભક્ત લીન થઈ જાય છે, એને અંતકાલ કહેવામાં આવે છે. અંતકાલ એટલે ભગવાને પોતાનું પરમધામ બતાવી દીધું. હું આ શ્લોકની અંદર ભગવાન કે હું ક્યાં રહું છું, મારું પરમધામ ક્યાં છે, અને પરમધામમાં જે મારા ભક્તો આવે છે ને એને હું મારી અંદર સમાવી લઉં છું, એમ કરી અને આ શ્લોકની અંદર સુંદર છે. કૃષ્ણ લીલા સાંભળ્યા પછી માણસની કરોડરજ્જુ વિચારોની મજબૂત થઈ જાવી. માણસની કરોડરજ્જુ એટલે વિચારો. માણસનો વિચાર નબળો રહેવો જોઈએ નહીં. વિચાર માણસને તારે છે અને વિચાર જ માણસને મારી નાખે છે. પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના વિચાર સમાજની અંદર હોય છે. એક જ વસ્તુ સામે આવે અને નેગેટિવ વિચાર કરવાવાળો હોય એ નકારાત્મક છે, બરોબર, પણ એ જ વસ્તુ કોઈ સજ્જન અને સારા માણસ પાસે એ વાત આવે તો એ પોઝિટિવથી માણસ વિચારે છે. એટલે નેગેટિવ અને પોઝિટિવ આ બે વિચારો તો રહેવાના છે, પણ જેને ઘણીવાર નેગેટિવ વિચાર આવે પણ કોઈ ઉત્કૃષ્ટ અને સારો વિચાર આપવા માટે જો કોઈ તૈયાર થાય ને તો માણસ પાછો હસતો રમતો કિલોલ કરતો થઈ જાય છે. અર્જુને એક પણ નબળો વિચાર આવ્યો તો જ નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં જ એ પાછલી બેઠકે બેન કહે છે તમારે લડવું હોય તો લડો, કૌરવો મને મારવો હોય તો ભલે મને મારી નાખે, હું આ ગાંડી કાંઈ ઉપાડવાનો આમ કહીને બેસી ગયો જ નહીં. પાછલી પાટે ભાગવતકાર વેદવ્યાસ જ્યારે આખું સંકલન કરે છે ભાગવતનું મહાભારતનું, ત્યારે એની અંદર આ એક વાત લખે કે એક નબળો વિચાર આવ્યો કે હું આ લોકોને જો મારીશ ને તો હું નરકનો અધિકારી થાય. બીજો વિચાર આવ્યો કે ખાલી કીડી મકોડાને મારી તો પણ પાપ લાગે છે, તો આ તો માણસના ડોકા ઉડાડવાનો છે, એટલે હું પાપી થવાનો છું, હું નરકમાં જવાનો છું, મારે નરકય નથી જોતું અને મારે પાપય કરવું નથી. પાપ કરું તો નરક મળે ને, એના કરતાં હું હિમાલયમાં જઈશ, તમારા નામની માળા કરી. ભગવાનને સલાહ આપે, શું આપે કે ભગવાન મારે લડવું નથી, હું હિમાલયમાં જઈશ, તમારું જ નામ લઈશ, બીજા કોઈ ભગવાનનું નામ લઈશ નહીં. આમ કરીને તમારું સ્મરણ કરતો કરતો હિમાલયની કંદરાની અંદર હું આવી તો ભગવાન તમારી અંદર લીન થઈ જઈશ. આવું બોલવા વાળો એક નબળો વિચાર આવ્યો કે સામે બધા મારા સગા સંબંધી અને ભાઈઓ આવીને ઊભા છે, અને એટલું જ નહીં ગુરુ પણ સામે ઊભા છે, જેના ખોળામાં નાનાનો મોટો થયો એ અહીંયા પિતામાં ભીષ્મ પણ મારી સામે ઊભા છે. આવા જેને મને રમાડ્યો કોળિયો મોઢામાંથી પડી જતો હતો ત્યારે એ પણ મોઢામાં આપી અને મને નાનાનો મોટો જે પિતામાં ભીષ્મે મને કર્યો છે એની સામે મારું ગાંડિયું કેવું પડે. ભગવાન તમારે લડવું હોય તો લડો, કૌરવો મને મારી નાખે ને તો હું મરવા માટે તૈયાર છું, પણ કૌરવોની સામે હું હથિયાર ઉપાડીશ. આ બહુ સ્પષ્ટ ગીતાનો પહેલો અધ્યાય વાંચો ને તો આમાં અર્જુને પોતે કબૂલાત કરી લીધી કે મારે લડવું નથી. એનો ડર કયો આવ્યો? પાપનો ડર આવ્યો. બીજો કયો? નરકનો ડર આવ્યો. અને ત્રીજો એક ડર જે છે કે આ બધા પુરુષોને જો હું મારીશ ને તો એની બધી સ્ત્રીઓ વિધવા થશે, અને વિધવા થશે ને એટલે સમાજની અંદર ઘણું બધું આવી રીતના શું કહેવાય આવી રીતના છોકરાઓ પેદા થશે અને એનાથી આખી સમાજ ખરાબ થઈ જાય. કહેવાનો અર્થ કે આ બધું અર્જુનની સામે આવે છે. ભગવાન કહે છે ભાઈ તારા ને મારા કેટલાય જન્મ થઈ ગયા છે, તને યાદ નથી, મને બધા જ યાદ છે. એટલે તું ક્ષત્રિયનો બચ્ચો છો, શુદ્ધમ હૃદયમ દૌર્બલ્યમ એકતો તિષ્ઠમ પરંતપ. આમ કરીને ભગવાન એને સુંદર મજાની વાત સમજાવીને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. એટલે નબળો વિચાર ક્યારે કરવો નહીં. સગવડ આવે, અગવડ આવે, સુખ આવે, દુઃખ આવે, યશ આપે, કંઈ પણ સંગ્રામની અંદર લડતા લડતા જો આવે ને
તો માણસે હંમેશા પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ. નેગેટિવ માણસને અંધકારમાં લઈ જાય છે અને પોઝિટિવ માણસને પ્રકાશ તરફ લઈ જાય છે. હવે મારે અંધકારમાં જવું, અંધકારના ખાડામાં પડવું કે ભગવાન જ્યાં પ્રકાશી છે એનું જે પરમધામ છે ત્યાં જવું, એ માણસે પોતે જ વિચાર કરી લેવો જોઈએ. ભાગવતકાર બહુ સરસ મજાની વાતો સમજાવે છે. વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે કૃષ્ણ લીલા એટલે ફક્ત 11 વર્ષને 52 દિવસ પૂરતી જે ગોકુળ, મથુરા, ગોકુળ કે વૃંદાવનમાં એટલી જ નહીં, પણ આ કુબદાને ઘરે ગયા ને એ પણ ભગવાનની જ લીલા છે. કુબદાએ સુંદર મજાનું એનું સ્વાગત કર્યું છે. એ માળીને પણ સરસ મજાની આવી રીતનું કહેવાય એને પણ મુક્તિ આપીને આવા બે પ્રસંગો પહેલા દિવસે. પણ બીજા દિવસે જ્યારે ભગવાન મથુરાની ગલીમાં ફરતા હતા, ભાગતી એવી ઘણા બધા અંગ વળી ગયેલી અને હાથની અંદર સુંદર આવી રીતનું કંઈક અત્તર જેવું લઈને સુગંધિત પદાર્થો લઈને ફરતી હતી. ભગવાન કૃષ્ણને પૂછે છે કે તું કોણ છો અને આ બધું ક્યાં લઈ જાશો? કે હું આ નગરના જે રાજા છે ને એની દાસી છું અને દરરોજ આવી રીતનું એના અંગ ઉપર જે ચંદન ઘસવાનું જે આ કામ છે ને એ કામ હું કરું છું. તેથી કહે છે કે આ ચંદન મને આપની ભાઈ, તો કે કાંઈ વાંધો નહીં, રાજાને તો આપણે કાલે આપશું, તમે ક્યાં કાલ મળવાના? એમ કરીને ખાલી ચંદન ભગવાનને અહીંયા ઉપજાઈ આપ્યું છે. તો અંગ તો ટેઢા હતા એ સીધા તો કરી દીધા છે. એટલું જ નહીં, પણ ભાગવતકાર કહે છે કે ખાલી ચંદનનો લેપ લગાવવાથી ભગવાન ખુદ એમના ઘરે જઈ અને એને મળવા માટે જાય છે. આ ખાલી ચંદન આપવાથી જો આટલું થાય તો મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો એકવાર જો ભગવાનને આપી દઈ તો ભગવાન કેટલો ખુશ થાય. આ ભાગવતકારને આપણે સમજાવવાનું. ભાગવતકાર લખે છે કે જેઓ કેવલ્ય મોક્ષના અધીશો હશે અને જેમની પ્રાપ્તિ અત્યંત ભગવાન બ્રહ્મા વગેરે સમજતા ઈશ્વરના પણ ઈશ્વર છે, તેમને પ્રસન્ન કરવા જીવને માટે બહુ કઠણ છે. જે કોઈ તેમને પ્રસન્ન કરીને તેમની પાસે વિષય સુખ માગે છે તે ખરેખર દુર્બુદ્ધિ છે, કેમ કે વાસ્તવમાં વિષય સુખ અત્યંત તુચ્છ છે. શું છે? ગોપીઓને જેમ ઉપજાઈએ માગ્યું નથી, એની તો વિષય સુખની માગણી છે કે ભગવાન તમે અમારી ત્યાં રહ્યો. એટલે ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે આ દુર્બુદ્ધિ શબ્દ આવ્યા તો આપણે ન આપી દીધી, પણ કુબદા માટે ભાગવતકારે દુર્બુદ્ધિ શબ્દ વાપર્યો. એને ભગવાન પાસે માગતા પણ આવ્યું નહીં, ગોપીઓની જેમ પણ માગ્યું નહીં. જન્માંતર સુધી તમારી ભક્તિ અમે કરીએ અને તમારી સાથે જન્માંતર અમે રહીએ એવું જે ગોપીએ માગ્યું. બસ તમે મારા ઘરે થોડા દિવસ જીવ આટલું જ માગી લીધું એટલે અહીં પછી ત્યાર પછી ભગવાન અહીંયા ઉદ્ધવ અને બલરામજી સાથે અક્રૂરજીના ઘરે જાય. અક્રૂરજીની અભિલાષા પૂરી કરવા અને તેમની પાસે કંઈક સેવા લેવા માટે તેમને ઘેર પધાર્યા છે. અક્રૂરજીએ દૂરથી જોયું કે મારા પરમ બંધુ મનુષ્ય લોક શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી વગેરે પધારી રહ્યા છે. તેઓ તુરત ઉઠીને સામે ગયા અને આનંદ ઘેલા થઈને તેનું અભિનંદન કરી અને અક્રૂરજીએ તેને આલિંગન આપ્યું. તમે જે વચન મને આપ્યું હતું એ વચન તમે બરોબર પાળી લીધું છે. તેથી ભગવાનને આલિંગન કરે છે. અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને નમસ્કાર કર્યા તથા ઉદ્ધવજીની સામે તે બંને ભાઈઓએ પણ તેમને નમસ્કાર કર્યા. જ્યારે બધા આરામથી આસન ઉપર બેસી ગયા ત્યારે અક્રૂરજીએ તેમની વિધિવત પૂજા કરી. હે રાજા પરીક્ષિત, તેમણે પ્રથમ ભગવાનના ચરણ પકડીને ચરણોદક માથે ચડાવ્યું. અહીંયા અક્રૂરજી અત્યારે ભગવાન અક્રૂરજીને ઘરે પધાર્યા છે તો પ્રથમ અહીંયા એના પગ ધોઈ અને એનું ચરણામૃત માથે લીધું. પછી અનેક પ્રકારની પૂજા સામગ્રી, દિવ્ય વસ્ત્રો, ગંધ, માળા અને શ્રેષ્ઠ આભૂષણોથી તેમનું પૂજન કર્યું. મસ્તક નમાવીને તેમને પ્રણામ કર્યા અને ભગવાનના ચરણ પોતાના ખોળામાં લઈને ચરણ સેવા કરવા લાગ્યા. તે વખતે તેમણે બહુ જ વિનમ્રતાથી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીને કહ્યું કે હે ભગવાન, એ અત્યંત આનંદ અને સૌભાગ્યની વાત છે કે પાપી કંસ પોતાના અન્યાયી સાથે મરાઈ ગયો. તેને મારીને તમે બંનેએ યદુવંશને બહુ મોટા સંકટમાંથી તમે બચાવી લીધું છે. એમ અત્યારે કે બચાવી લીધું છે અને તેને ઉન્નત અને સમૃદ્ધ કર્યા છે. તમે બંને જગતના કારણ અને જગતરૂપ આદિ પુરુષો. આપના સિવાય બીજી કોઈ વસ્તુ નથી, ન કારણ કે ન કાર્ય.
હે પરમાત્મા, આપે જ આપની શક્તિથી આ સંસારની રચના કરી. તે 17 થી 27 શ્લોકની અંદર અહીંયા ભગવાનની સ્તુતિ અક્રૂરજી કરે છે અને એની અંદર આવી રીતના અક્રૂરજી ભગવાન માટે શબ્દો વાપરે છે. બરોબર ને? 11 શ્લોકની અંદર આ સ્તુતિ છે. શ્રીમદ ભાગવતની અંદર ઘણી બધી સ્તુતિઓ આવે છે. બરાબર, અવારનવાર કોઈ પણ અધ્યાય હોય કે કોઈ પણ સ્કંદ હોય તો એમાં એકાદી સ્તુતિ તો ભાગવતકાર વેદવ્યાસે લખી જ રાખી છે. પછી કુંતા માતાની સ્તુતિ હોય એ કહે છે કે ભગવાન તમે કેવા છો, ખરેખર તમે મથુરામાં આવ્યા અને યદુવંશીઓ જે દુઃખી થઈ રહ્યા હતા ને એનું દુઃખ તમે કંસને અને કંસની સાથે રહેવાવાળા જે લોકો તેને મારીને તમે યદુવંશને બચાવ્યો છે એટલું જ નહીં પણ યદુવંશનું તમે ખૂબ જ મોટું કામ કર્યું. આમ અત્યારે અક્રૂરજી અહીંયા કહે છે તમે આદિ પુરુષો, આપના સિવાય બીજું કોઈ આ કામ કરી ન શકે. હે પરમાત્મા, આપે જ આપની શક્તિથી આ સંસારની રચના કરી છે અને આપણની કાળ, માયા વગેરે શક્તિઓથી એમાં પ્રવિષ્ટ થઈને જેટલા પણ સાંભળેલા દેખાતા પદાર્થો છે એમાં આપ જ પ્રતીત થઈ રહ્યા. જે આપણે બાંધેલી હોય બરોબર, એ આપણે આથી જોઈ શકતા પછી અહીંથી દેખાતું નથી આપણને, પણ અહીં અક્રૂરજી કહે છે કે જે દેખાતું નથી ને એની અંદર પણ તમે છો અને જે અનુભવી રહ્યા છો એની અંદર પણ તમે આવીને વૈસા છો. બે હાથ જોડીને અહીંયા ભગવાનનું સ્મરણ કરતા 11 શ્લોકમાં સ્તુતિ કરતા અત્યારે અક્રૂરજી આ કહે છે જેમાં પૃથ્વી વગેરે કારણ તત્વોથી તેમના કાર્ય સ્થાવર જંગમ શરીરો બને છે. તે પંચ મહાભૂતો તેમનામાં અનુવિષ્ટ જેવા થઈને એક રૂપોમાં પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં તે કારણ રૂપ છે. એ જ પ્રમાણે છો તો માત્ર આપ જ, પરંતુ પોતાના કાર્યરૂપ જગતમાં સ્વેચ્છાથી અનેક રૂપોમાં પ્રતીત થાઓ છો. આ પણ આપની જ એક લીલા છે. ભગવાન અહીંયા વેદવ્યાસ અહીંયા લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે તમે જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપે માનવ માત્રના શરીરમાં તમે જે આવીને જે વૈસા છો અને એનું જે સંચાલન કરો છો એ પણ એક તમારી લીલા છે. લીલા એટલે ખાલી 11 વર્ષને 52 દિવસ પૂરતી મર્યાદિત નથી. એમાં ભાગવતકાર 10મા સ્કંદની અંદર અહીંયા 48મા અધ્યાયની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. અહીં સરસ રીતે સમજાવે છે. આજે ઘણાના જીવનની વિચારોની ભોગોની પાછળ કરોડરજ્જુ છે જ નહીં. કરોડરજ્જુ મજબૂત કરવાની હોય તો માણસે રોજ કૃષ્ણ લીલા સાંભળવી જોઈએ, તો જ માણસની વિચારોની કરોડરજ્જુ મજબૂત થાય છે. ભાગવતકારનો તો આગ્રહ ક્યાં સુધી છે કે 18,000 જે શ્લોકો છે ને એમાંથી રોજ કદાચ 8 દિવસ કે 7 દિવસ કથા કરી અને પછી ભાગવતમાં હું હતું ને સાંભળવાળો ને બોલવાવાળો ક્યાં ગયા પત્તો લાગતો નથી. ભાગવતકારે આગ્રહ રાખ્યો છે. શું રાખ્યો છે કે રોજ જે ભાગવત જે છે ભગવાનના લાડકા દીકરા છે જે વૈષ્ણવો છે ને એને રોજ એક શ્લોક વાંચી એના ઉપર ચિંતન મનન રોજ કરવું. અડધો પોણો કલાક ભાગવત લેવાનું, એક શ્લોક લેવાનો, ન સમજાય તો બીજી વાર વાંચી અને એમાં વેદવ્યાસ શું કહેવા માંગે છે એ માણસે રોજ અડધો પોણો કલાક રોજ એનો અભ્યાસ કરવો. આને ખરો ભાગવત કહેવાય. 7 દિવસમાં ભાગવતના કેટલા શ્લોકો બોલાતા હોય છે એ તો બોલવાવાળો ને સાંભળવાવાળાને બધાને ખબર છે, પણ રોજે રોજ પોતાના જીવનને જે ભક્ત સમજે છે, ભગવાનનો સખા સમજે છે ને એને રોજ આવી રીતના ભાગવતના એકાદ શ્લોકનું રોજ પારાયણ કરી નમસ્કાર કરી અને એમાં ભાગવતકાર વેદવ્યાસ કોના માટે શું લખે છે ને એનો વિચાર કરવો જોઈએ. પરિસ્થિતિનો સામનો કરે છે તેનો જીવન વિકાસ થાય છે. જે પરિસ્થિતિથી ભાગે છે તે પલાયનવાદીનો કોઈ બી જીવન વિકાસ થતો નથી. જીવન વિકાસ કોનો થાય? સંઘર્ષોની સામે જે લડે ને એનો જીવન વિકાસ થાય છે. બરોબર, આપણે કહીએ ને પ્રભુ તણો તો કામ કરે ના, વિચાર નહીં શું થશે ગતિ. ગીતામાં પ્રભુ વચન બંધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. વેદ વિચારો સૌને કહે છે, જીવન એવું
જીવતો રહેજે, સંઘર્ષોની સામે લડજે, રાખીને તું સ્થિરમતી. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. ડગલે પગલે થશે કસોટી, પ્રલોભનો પણ કોટી કોટી. ધ્યેયમહી ઢીલો ના બનતો, પડતો ના કરજે પ્રગતિ. ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે, નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો કોઈથી નાશ થતો માટે જાય છે, બરોબર ને. અને શ્રીમદ ભાગવતનો વિચાર કરતા મહાપ્રભુજી વલ્લભાચાર્ય પણ એ જ વાત સમજાવે છે. ભાગવતકાર વેદવ્યાસે પણ આ જ વાત કહે છે. અને સુખદેવજી મહારાજ ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર બેસી અને પરીક્ષિત રાજાને કૃષ્ણ લીલા સમજાવતા કહે છે, કૃષ્ણના જીવનમાં બધા સંઘર્ષો છે. કેવા? એક પણ સંઘર્ષ કૃષ્ણના જીવનમાં નથી આવ્યું, બરોબર. એવું એક પણ તમે કોઈ પણ ગ્રંથ કૃષ્ણ લીલાનો ઉપાડો અને એમાં એક પણ સંઘર્ષ નથી આવ્યો, એવું એનું જીવન છે. એટલે સંઘર્ષ તો આવે જ. કૃષ્ણના જીવનમાં બધા સંઘર્ષો છે, બધા દુઃખો છે, બધી સમસ્યાઓ છે અને બધા સુખો પણ છે. સુખની ટોચ પણ એટલી ભોગવી છે અને દુઃખો પણ એટલા જ ભોગવા છે. અનેક પ્રકારની સમસ્યાઓ જે પેટમાં હતા ત્યારથી જ મારવાનો જેણે વિચાર કર્યો હોય, હવે આનાથી મોટી સમસ્યા કઈ હોઈ શકે? એટલે આ બધી સમસ્યા માણસના જીવનમાં આવે છે. એમ વેદ વ્યાસે આપણે ભાગવતના માધ્યમથી સામાન્ય લોકોને આ વાતો સમજાવવાની છે. સંઘર્ષ, સુખ અને દુઃખ જીવનમાં આવવાના છે, એને કોઈ ટાળી શકવાનું નથી. આમાંથી બચવા કૃષ્ણ લીલા રોજ માણસે સાંભળવી. સંઘર્ષ આવશે, બરોબર, સંઘર્ષ આવશે, સુખ આવશે, દુઃખ આવશે. આ બધી વસ્તુ તો આપણે સંસાર લઈને બેઠા છીએ એટલે આ બધી વસ્તુ તો આવવાની. પણ આ જ્યારે આપણી સામે આવીને જ્યારે ઊભી રહીએ, ફેસ ટુ ફેસ આપણી સામે ઊભા, ત્યારે આપણે શું કરવાનું? ત્યારે કૃષ્ણ લીલા સાંભળો. કૃષ્ણના ભગવાનમાં પણ સુખ આવ્યું હતું, ટોચનું સુખ હતું, તો પણ એ હૈલા નથી, હૈટા નથી કે બદલા નથી. પણ દુઃખ પણ એટલું આવ્યું છે છતાંય ભાગ્યા નથી. સંઘર્ષો પણ એટલા આવ્યા છે પણ સંઘર્ષો સામે હિંમતથી ઊભા રહ્યા. તો આ બધું કૃષ્ણ લીલા સાંભળ્યા પછી માણસની કરોડરજ્જુ ટટ્ટાર થઈ જવી જોઈએ. નબળો વિચાર નહીં, નબળી વાત નહીં, નબળી કૃતિ નહીં, બરોબર ને. આ માણસને કૃષ્ણ લીલા સાંભળ્યા પછી માણસના જીવનમાં આ વાતો સ્થિર થવી જોઈએ. તેથી જ આપણે રોજ આપણે 1.5 કલાક સુધી રોજ આપણે અભ્યાસ કરીએ છીએ. કૃષ્ણ લીલા એટલે ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય. કૃષ્ણનું જીવન, કૃષ્ણના જીવન સામે આપણે જોઈને ત્યારે 3 વાતો આપણે એની સામે જોવા મળે. કૃષ્ણનો ઉત્સાહ પણ એટલો, સ્ફૂર્તિ પણ એટલું અને ચૈતન્ય પણ એટલું. હું કૃષ્ણનો જો ઉપાસક હોય, કૃષ્ણને જો હું માનતો હોય ને, તો મારા જીવનમાં પણ ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય રહેવું જોઈએ. સંઘર્ષો, સુખ અને દુઃખ જીવનમાં આવવાના છે, એને કોઈ ટાળી શકવાનું નથી. આમાંથી બચવા કૃષ્ણ લીલા માણસે સાંભળવી જોઈએ. કૃષ્ણ લીલા સાંભળવાથી માણસ વ્યથા મુક્ત થઈ જાય છે. કેવો? કૃષ્ણ લીલા સાંભળે એટલે વ્યથા મુક્ત થઈ જાય છે, ભય મુક્ત થઈ જાય છે અને દુઃખ મુક્ત થઈ જાય. આ 3 ગુણો એની અંદર કૃષ્ણ લીલા સાંભળ્યા પછી માણસના જીવનમાં આવે છે. પણ તેનું જીવન અચલ, સ્થિર અને વિશ્વાસપૂર્ણ બને છે. આ જીવન વિકાસ છે, જીવનની હિતિ કર્તવ્યતા છે. જીવન વિકાસ ત્યારે થશે જ્યારે માણસ કૃષ્ણ લીલા સાંભળશે અને સમજશે, તો જ સંપૂર્ણ વિકાસ થશે. બાકી ખાલી સાંભળાય એટલું પૂન ખખેરીને વહેતા જીવનમાં જો એ વિચારો ન આવે તો એનો કોઈ અર્થ નથી. પ્રભુ આ પૃથ્વી પર માનવ શરીર ધારણ કરીને આવ્યા, ત્યાંથી શરૂઆત કરી તેમણે દેહોત્સર્ગ કર્યો, ત્યાં સુધી બધી જ લીલા છે. ખાલી 11 વર્ષ ને 52 દિવસ ખાલી ગોકુળમાં અથવા વૃંદાવન કે આવી રીતના વ્રજની અંદર રહ્યા અને ત્યાં ખાલી લીલા કરી, એટલા પૂરતી લીલા નથી. જન્મથી ઇતિ એટલે કે 125 વર્ષે દેહોત્સર્ગ કર્યો અને વચ્ચે એણે જે કામો કર્યા ને એ ભગવાનની બધી જ લીલાઓ છે. સુખદેવજી મહારાજ એક દ્રષ્ટાંત આપીને અહીંયા પરીક્ષિત રાજાને સમજાવે છે કે કૃષ્ણ લીલા સાંભળીને ખટ્ટરાંગ રાજા એક જ દિવસમાં મુક્ત થઈ ગયો
છે તને તો 7 દિવસ મળ્યા છે. કોણ કહે છે? સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે ખટ્ટરાંગ નામનો જે રાજા હતો એને નક્કી થયું કે આવતીકાલે મારું મૃત્યુ છે. એક જ દિવસ એના હાથમાં હતો. એક જ દિવસમાં એણે ભગવાનની પ્રાપ્ત કરી લીધી છે. તને તો 7 દિવસ મળ્યા છે. એટલે 7 દિવસમાં તો ઘણું થઈ જાય છે એમ અત્યારે ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે. અને એ જ વાત આપણે અહીંયા અક્રૂરજીના ઘરે ભગવાન જ્યારે પધાર્યા છે અને 11 શ્લોકની અંદર અહીંયા અક્રૂરજી એની સ્તુતિ કરે છે. 17 થી 27 શ્લોક એમાં ભગવાનને 2 હાથ જોડીને કહે છે કે હે ભગવાન, તમે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા છો. અમારા જેવા સામાન્યના માણસને ઘરે સામેથી ચાલીને તમે આવ્યા છો. અમારું આંગણું તમે પવિત્ર કર્યું છે. બરાબર. હવે ઘણા બધા શ્લોકો 11 શ્લોકો બોલી અને ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને આ રીતે સ્તુતિ કરે છે. પ્રભુ સ્વયંમાં આત્મા વસ્તુમાં સ્થૂળદેવ, સૂક્ષ્મદેવ વગેરે ઉપાધિઓ ન હોવાના કારણે ન તો તેમાં જન્મ મૃત્યુ છે અને ન કોઈ પ્રકારનો ભેદભાવ. આ જ કારણ છે કે ન આપણામાં બંધન છે કે ન મોક્ષ. આપણામાં પોતપોતાના અભિપ્રાય પ્રમાણે બંધન અથવા મોક્ષની જે કલ્પના થાય છે તેનું કારણ માત્ર અમારો અવિવેક જ છે. બાકી તમને કોઈ બંધન નથી, તમને કોઈ મુક્ત નથી. આપે જગતના કલ્યાણ માટે આ સનાતન વેદ માર્ગ પ્રગટ કર્યો. શું કહે છે? વેદ માર્ગ પ્રગટ કર્યો. બહુ સરસ આ શ્લોકમાં કહે છે કે જગતના કલ્યાણ માટે તમે ભગવાને સુંદર મજાનું આવી રીતનું વિસ્તારથી વર્ણન કર્યું છે. વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ. મેં માણસને માનવ તરીકે જન્મ આપ્યો છે તો એના વિચારો કેવા છે? નેગેટિવ છે કે પોઝિટિવ? નેગેટિવ હશે તો અંધકારમાં જશે અને પોઝિટિવ હશે તો એનો ઉત્કર્ષ થશે. સંઘર્ષ તો આવે પણ સંઘર્ષ આવ્યા પછી માણસ એ પોઝિટિવ વિચાર તો થાય એવું પણ ભાગવતકારનું અહીં બહુ સરસ રીતે 11 શ્લોકની અંદર સ્તુતિ કરે છે. એની અંદર 3 વાતો સમજાવે છે. અને વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ. એટલે એની પૂજા પદ્ધતિ કેવી રીતની છે? એ જે દેવતા અથવા જે ભગવાનને માને છે એના પ્રત્યે એનો ભાવ, એના પ્રત્યેનો પ્રેમ, એના પ્રત્યેનો આદર અથવા એણે કીધેલી જે વાતો છે એ પ્રમાણે એનું જીવન ધોરણ કેવું છે એ અહીંયા શાસ્ત્રકારો તપાસે છે. એટલે અહીંયા અક્રૂરજી કહે છે કે ભગવાન, તમે સનાતન ધર્મની અંદર વેદ એક ઊભો કર્યો છે અને વેદ પ્રમાણે ચાલવાનો બધા લોકો પ્રયત્ન કરે છે. અને કદાચ વેદને ન મારે, સનાતન ધર્મને ન માને ને તો તમે અવતાર ધારણ કરીને એવા લોકોનો સંહાર કરવા માટે આ પૃથ્વી ઉપર માનવ રૂપ લઈને તમે આવો. આ શ્લોકની અંદર વેદવ્યાસ લખે છે કે જેણે વેદ ધર્મ માન્ય કર્યો નથી, સનાતન ધર્મ માન્ય કર્યો નથી, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સત્યમ વદ. બરાબર? સત્યમ વદ, સાચું બોલો. આ જે 8 પ્રકારની જે વાતો છે ને એ વેદોની અંદર લખેલી છે. બરાબર? એ ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, શ્રદ્ધાય દેવ અને સ્વાધ્યાયનમાં પ્રમદ. આ 8 વાતો વેદોએ ગર્જના કરી છે. આ 8 વાતોનું જે સનાતન ધર્મનું જે પાલન કરતા નથી અને મનમાં આવે એવી રીતનો વિચાર કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરે છે તો એવા લોકોને તમે સંહાર કરવા માટે યુગે યુગે તમે અવતાર ધારણ કરીને આવો. એમ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે સમજાવે છે. પ્રભુ તે જ આપ અત્યારે આપના અંશ શ્રી બલરામજીની સાથે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અહીં વાસુદેવને ઘેર તમે અવતર્યા છો. આ અસુરોના અંશથી ઉત્પન્ન થયેલા નામ માત્ર શાસકોથી 100 અક્ષરની સેનાનો તમે નાશ કરશો અને યદુવંશના યશનો તમે વિસ્તાર કરશો. હવે ભવિષ્ય ભાખે છે અક્રૂરજી. શું કહે છે? તમે અહીંયા આવ્યા છો તો તમે શું કરશો એનું ભવિષ્ય અટાણે અહીંયા 11 શ્લોકના છેલ્લા શ્લોકોની અંદર અહીંયા અક્રૂરજી અત્યારે કહે છે કે તમે આવ્યા છો તો મને તો આગળનું ઘણું બધું દેખાય છે કે આવી રીતનું 1-2 વિચારો વચ્ચે યુદ્ધ થશે. દુર્યોધન કહે છે કે પૈસા આપીને માણસને સુખી કરી શકાય છે, વસ્તુ આપીને સુખી કરી શકાય છે, એમાં ભગવાનની વચ્ચે કોઈ જરૂર નથી. મારી પાસે પૈસો છે, મારી પાસે વિત્ત છે, મારી પાસે વૈભવ છે, એ સમાજના લોકોને આપી અને સમાજને સુખી કરી શકું છું એવી દુર્યોધનની વૃત્તિ હતી. એક વિચાર આ બાજુ
અને બીજી વાર પાંડવોનો યુધિષ્ઠિરનો વિચાર હતો કે આ બધું હોય અને વચ્ચે જો ભગવાન ન હોય તો માણસને ગમે તેટલી વસ્તુ આપો તો એ સુખી થઈ શકતો નથી. રોટી કપડાં મકાન ગમે તેટલું બાંધી દેશો છતાંય માણસ અસંતોષ રહેવાનો છે. પણ એને ખબર પડે કે વિશ્વને ચલાવવાળી શક્તિ મારી અંદર આવીને બેઠી છે. હું નિસ્તેજ નથી, લાચાર નથી, દીન નથી, દુબળો નથી. પાટું મારીને મારો રોટલો વિચારસરણી આ રીતે હતી કે માણસે પોતે પોતાનો રોટલો કમાઈ લેવો કરે. તસ્યમ પૃથ્વીમ સર્વામ વિતસ્ય પૂર્ણ. વેદો વાંચી તો ખબર પડે કે વેદોની અંદર આ બધી વાતો લખેલી છે કે યુવા સ્યાત સાધુ યુવાધ્ય આશિષ્ટ બલિષ્ઠ દધિષ્ઠ તસ્યમ પૃથ્વીમ સર્વામ વિતસ્ય પૂર્ણ સ્યાત. આ વેદોની ગર્જના છે. હું પાટું મારી અને રોટલો પેદા કરીશ પણ કોઈની દાઢીમાં હાથ નાખીને હું જીવવા માંગતો નથી. આવી અસ્મિતા યુક્ત જે વેદોની અંદર જે વાતો છે એ વાતો જ્યારે વિસરાઈ જશે ને ત્યારે અક્રુજી કહેશે કે ભગવાન તમે યુગે યુગે અવતાર ધારણ કરી અને તમારા વિરુદ્ધમાં જે લોકો ઊભા રહેશે ને એનો બધો તમે આવી રીતની કેટલી 18 અક્ષણી સેનાનો તમે સંહાર કરી ભવિષ્ય બાકી દીધું. હું કે તમે 18 અક્ષણી સેનાનો આવી રીતનો સંહાર કરવા તમે આવી રીતના તત્પર શા માટે? તો કે જેણે વેદોને છોડ્યા છે, જેણે ભગવાનને છોડ્યો છે, જેણે નીતિમત્તા છોડી છે ને એના માટે તમે યુગે યુગે આવીને આ લોકોને બોધપાઠ આપતા રહેલા. તો એમ સરસ મજાનું આ શ્લોકમાં કહે છે. આગળ કહે છે કે ઇન્દ્રિયાતીત હે પરમાત્મા બધા દેવતાઓ, પિતૃઓ, ભૂતગણ અને રાજાઓ આપણી જ મૂર્તિઓ છે. આપના ચરણોકજ રૂપ ગંગાજી ત્રણેય લોકને પવિત્ર કરે છે. આપ સંપૂર્ણ જગતના એકમાત્ર પિતા અને તમે એકમાત્ર ગુરુ પણ તમે અને પિતા પણ તમે. તેથી કહીને કે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. આ જગતની અંદર કૃષ્ણને ગુરુ બનાવી દો. આપણે કદાચ આ જગતની અંદર લે ભાગુ ગુરુ મળતા હોય, આપણા ખિસ્સા સામું ધ્યાન રાખતા હોય પણ ખિસ્સાની પાછળ જે હૃદય છે એનો વિચાર ગુરુ જો ન કરતા હોય અને ઘણીવાર એમ છે કે આવા ગુરુને આપણે ક્યાં ગુરુ બનાવવા, તો અહીં શાસ્ત્રકારો કહે છે કૃષ્ણમ વંદે. આવા લે ભાગુ અથવા ખિસ્સા તરફ જ ધ્યાન રાખતા હોય કે આ શિષ્ય મને કેટલું ધન આપશે એના તરફ જો વૃત્તિ હોય ને તમને એના તરફ જો ચીડ હોય ને તો તમારા માટે વેદોની અંદર એક સુંદર મજાનો રસ્તો ભાગવતકાર વેદવ્યાસે કંડારી દીધો છે કે કૃષ્ણમ વંદે જગતગુરુ. કોઈ જો તમને ન મળે તો એ ગુરુ તૈયાર છે. તેથી અહીં અક્રુજી પણ આ જ વાત સમજાવે છે. અક્રુજી કહે છે કે તમે જ્યારે જ્યારે આ જગત ઉપર આવો છો ત્યારે અનેક પ્રકારના આટલા કામો કરીને તમે જાઓ છો. પછી આગળ કહે છે કે સૌભાગ્ય એટલે કે હે પ્રભુ આપ પ્રેમી ભક્તોના પરમ પ્રિયતમ સત્ય વક્તા અકારણ હિતેશુ અને કૃતજ્ઞ એટલે કરેલો પ્રેમ અને કરેલું કામ તમે ભૂલતા નથી. અમે કદાચ ભૂલી. અક્રુજી બે હાથ જોડીને કહે છે કે ભગવાન તમારા ઉપર જેણે ઉપકાર કર્યો છે એનો તમે ઉપકારનો બદલો તમે વાળો છો પણ અમે ઘણીવાર અમારા ઉપર ઘણો બધો ઉપકાર હોય છે પણ અમે ભૂલી જતા હોય. તું ત્યાં ને હું અહીંયા અંદર હોય ત્યારે કે ભગવાન એકવાર તું મને છોડાય ને તો હું જિંદગી પર્યંત તને ભૂલવાનો નથી. પણ જેવો માતાની યોનિમાંથી બહાર નીકળ્યો અને જીવ કહેવા લાગ્યો હવે તું ત્યાં અને હું અહીંયા, આવું થાય. કાંઈ એવા છે એનું લિસ્ટ કરો ને તો લાંબુ અહીંયા લિસ્ટ છે. હિરણ્યાકશિપુ એને મારવા માટે કોઈ વાત બાકી નથી રાખી. પણ છતાંય અહીંયા અક્રુજી કહે છે કે ભક્ત વત્સલ જે ભગવાન તમારા પ્રેમની અંદર જે તરબોળ થઈ ગયેલો તમારું સ્મરણ, તમારું કામ, તમારા માટે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે એના બધા જ કામ તમે કરતા રહેલા. સુંદર મજાના 11 શ્લોકની અંદર અક્રુજી અત્યારે અહીંયા ભગવાનને સ્તુતિ કરે છે. ભગવાન અક્રુજી કહે છે કે હે ભગવાન જે આપને છોડીને કોઈ અન્યના ચરણમાં જશે આપ આપણી ભક્તિ કરનાર પ્રેમી ભક્તોની અભિલાષા પૂરી કરો છો ત્યાં સુધી કે પોતાના આત્માનું પણ દાન કરી દો. જરૂર પડે તો તમારું દાન કરીને ભક્તનું તમે રક્ષણ કરો છો. આ અત્યારે જે છે ભક્તોના દુઃખો દૂર કરવાવાળા અને જન્મ મૃત્યુના કષ્ટમાંથી છોડાવનારા હે પ્રભુ
મોટા મોટા યોગીઓ અને દેવરાજ પણ આપના સ્વરૂપને જાણી શકતા નથી, પરંતુ મને આપના સાક્ષાત્કાર દર્શન થઈએ. બોલાવ્યા વગર અને કીધા વગર તમે મારું આંગણું પવિત્ર કરી દીધું છે. તેથી ઘણા મોટા મોટા યોગીઓ હોય, તપસ્વી હોય, દાની હોય, જે ઘણું બધું કરવા છતાંય પણ ભગવાન જેને મળતા નથી, એવા ભગવાન તમે મારા આંગણામાં સામેથી ચાલીને આવ્યા છો, એમ અક્રૂરજી કહે છે. મને તમારા સાક્ષાત દર્શન થઈ ગયા, એ કેટલા સૌભાગ્યની વાત છે. પ્રભુ, અમે પત્ની, પુત્ર, ધન, સ્વજન, ઘર અને શરીર વગેરે પદાર્થોના મોહબંધનથી બંધાયેલા છીએ. અમે તો ગૃહસ્થી માણસ છીએ. અમે તો આ બધું નાનું મોટું વ્યવહાર આ રીતે કરવાનું હોય, તેથી અમે કરતા રહેલા છીએ અને એનાથી બંધાઈ ગયેલા છે. ખરેખર આ બધો આપનો માયાનો ખેલ છે. આપ કૃપા કરીને આ માયારૂપી મજબૂત બંધનમાંથી અમને તુરત છોડાવો. આમ બે હાથ જોડીને આ છેલ્લા 11મા શ્લોકની અંદર અક્રૂરજી આવી રીતની ભગવાનને પ્રાર્થના કરે છે. શ્રી સુખદેવ ઉવાચ ઇત્યર્ચિतं સંતતુસ્ત ભક્તેન ભગવાન હરિ અક્રૂરં સસ્મિतं પ્રાહ ગિર્ભી સમોહ સન્નિવ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભક્ત અક્રૂરજીએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને સ્તુતિ કરી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે મોં પમાડતા હોય એમ સ્મિત હાસ્યપૂર્વક મધુર વાણીમાં ભગવાને અક્રૂરજીને આ પ્રમાણે કીધું. શું કીધું? ભગવાન ઉવાચ ત્વમ નો ગુરુ પિતૃવ્યાસ શ્લાઘ્યો બંધોદનિત્યતા વયમ તુ રક્ષા પોષસ્યા અનુકંપ્યા પ્રજાહિવ. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે કાકાશ્રી, તમે તો અમારા ગુરુ, હિત, ઉપદેશકારક અને કાકા પણ છો, બરાબર ને? એટલે તમે તો અમારા કરતાં ઉંમરમાં પણ મોટા છો. અમારા વંશમાં અત્યંત પ્રસન્નીય અને અમારા સદા હિતેશી છો. અમે તો આપના સંતાન છીએ. અમે સદા તમારા દ્વારા રક્ષણ, પાલન અને કૃપાને પાત્ર છીએ. પોતાનું પરમ કલ્યાણ ઈચ્છનાર મનુષ્ય એ તમારા જેવા પરમ પૂજનીય અને ભાગ્યશાળી સંતોની હંમેશા સેવા કરવી જોઈએ. તમારા જેવા સંત પુરુષ તો દેવતાઓથી પણ સળિયાતા છે. આમ ભગવાન કહે છે કે તમારા જેવા સંત પુરુષો છે દેવતા કરતાં પણ સળિયાતા છે. કેમ કે દેવતાઓ તો સ્વાર્થી છે, પરંતુ સંતો નિસ્વાર્થી છે. સંતો કેવા છે? નિસ્વાર્થી. એને કોઈ પ્રકારનો સ્વાર્થ હોતો નથી, અથવા સ્વાર્થી હોય અને કદાચ ભગવા વસ્ત્ર પહેરીને કથા કરતા હોય અને 5-25 લાખ ઉઘરાવીને જો લઈ જતા હોય તો એને સંત કહેવામાં આવતા નથી. સંત એટલે ભગવાનની જે કાંઈ લીલાઓ છે, ભગવાનને અથવા વેદોની જે કાંઈ વેદોક્ત વાતો છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ભગવાનના વિચારો, વેદોના વિચારો, ઉપનિષદના વિચારો સામાન્ય લોકો સુધી જાય એના માટે હું પ્રયત્ન કરીશ, અને એક પણ પૈસો લીધા વગર મારી પૂજા હું કરીશ એમ ભક્તિ સમજીને જો કરે ને તો એને ખરો સંત કહેવામાં આવે છે. પણ સંત જો ખિસ્સું ભરીને ગામમાંથી વયો જતો હોય 7 દિવસનો, બરાબર, તો એને સંત કહેવામાં આવતો નથી. વ્યાસપીઠ ઉપરથી તો ઘણીવાર કથા ચાલુ હોય અને કોઈ દાનવીર જો આવી જાય અને 5 લાખ રૂપિયા એ સંસ્થાને આપવાનો હોય તો કથા બંધ કરી અને ફૂલની માળાને સાયલ ઓઢાડી અને માઇક ઉપર કહેવામાં આવે છે ફલાણા શેઠ આવ્યા છે અને 5 લાખ રૂપિયા કથાની અંદર આપે. આવું થાય છે કે નહીં? આને સંત કહેવાતા નથી. ગમે તેટલી સારી વાણી બોલે પણ એ સ્વાર્થની વાણી છે. વ્યાસપીઠ એટલે આ લોકો વ્યાસપીઠને આજે અભડાવતા રહેલા છે. વ્યાસપીઠ ઉપર કોઈ સ્વાર્થની વાત, કોઈ નિંદાની વાત, કોઈ સ્તુતિની વાત એ વ્યાસપીઠથી કોઈ દી કહેવામાં આવતી નથી. એમ એટલું એનું આવી રીતની ગરિમા છે. તેથી અહીં કહે છે કે આવી રીતના જે તમે અમારા સંતો છો અને સંતો આવી રીતના છે એમ કે, હે કાકાશ્રી, તમે અમારા હિતેશી સૂર્યોદયોમાં સર્વશ્રેષ્ઠ છો. તેથી તમે પાંડવોનું હિત કરવા માટે તથા તેમનું કુશળ મંગળ જાણવા માટે હસ્તિનાપુર જાઓ. શું કહે છે? હવે આખું પ્રકરણ બદલે છે. અત્યાર સુધી ભગવાન કૃષ્ણની લીલા 11 વર્ષ 52 દિવસ સાંદીપની ઋષિમાં અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને ફરીથી પાછા કિશોર યુવાન થઈ ગયા. યુવાન થઈને જ્યારે મથુરામાં ઘણા વર્ષો સુધી રહેશે, આવી રીતની ઘણી બધી ઘટનાઓ ઘટે છે. અને પછી અત્યારે કાકાને કહે છે, કાકા એક મંત્રી પણ છે, બરાબર, મથુરાના
એક સારામાં સારા ઉદ્ધવ અને અહીંયા કાકાશ્રી બંને આ મથુરાના મંત્રી છે અને મંત્રીની નાતે અત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હું તમને એક નાનું એવું કામ સોંપું છું. તમે અત્યારે હસ્તિનાપુર જાઓ. હસ્તિનાપુરમાં નાના નાના પાંડવો છે, એના પિતા મૃત્યુ પામ્યા છે, એટલે જંગલમાં રખડતા ભટકતા છે અને થોડા સમય પહેલાં અહીંયા યુદ્ધ શું કહેવાય ધૃતરાષ્ટ્રે એમને હસ્તિનાપુરમાં બોલાવી લીધા છે. તો એની સ્થિતિ કેવી રીતની છે, શું કરતા રહેલા છે, કેવી રીતનું એનું આયોજન છે ને એ તમે થોડીક પરિસ્થિતિની જાણ કરીએ અને મને તમે સંદેશો આપો. કોણ કહે છે? અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે અક્રૂરજી કાકાને કહે છે તમારે આટલું એક નાનું એવું કામ કરવાનું છે. હસ્તિનાપુર જાઓ. હસ્તિનાપુરની સ્થિતિ, ત્યાંના રાજા કેવી રીતનો છે, પ્રજા કેવી રીતની છે અને આ નાનપણની અંદર જેના પિતા મરી ગયા છે એ આ બધી નાનામાં નાની વાત તમે જાણીને પછી મને તમે સંદેશો આપો કે હસ્તિનાપુરની સ્થિતિ શું છે. ભાગવતકાર વેદવ્યાસ અત્યારથી નવું એક પ્રકરણ શરૂ કરે છે. અત્યાર સુધી ભગવાનની ઘણી બધી લીલાઓ સાંભળી, સુંદર મજાનું ભગવાનનું માખણો પણ ખાધા, ગોપીઓના ચીરો પણ લૂંટ્યા અને ઘણા બધા આવી રીતના કામ કર્યા. પણ હવે એક નવી ક્રાંતિકારી પગલું ભરવાનું કૃષ્ણ વિચાર કરી રહ્યા છે. ક્રાંતિકારી પગલું એટલે સમાજની અંદર પ્રત્યેક માણસને સુખ શાંતિ અને સમાધાન મળવી જોઈએ. તેથી તમે હસ્તિનાપુર જાઓ, ત્યાં કેવી રીતની પરિસ્થિતિ છે એ જાણીને તમે મને કહો. એમ અમે એવું સાંભળ્યું છે કે પાંડુ રાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર વગેરે પાંડવો પોતાના માતા કુંતી સાથે બહુ જ કષ્ટ ભોગવી રહ્યા છે. હવે રાજા ધૃતરાષ્ટ્ર તેમને પોતાની રાજધાની હસ્તિનાપુરમાં લઈ આવ્યા છે અને તેઓ ત્યાં જ રહે છે. આવું અમે સાંભળ્યું છે. કૃષ્ણ અત્યારે અક્રૂર કાકાને મોકલતા પહેલાં કહે છે કે આવું અમે સાંભળ્યું છે. તમે જાણો છો કે રાજા ધૃતરાષ્ટ્ર એક નેત્રહીન છે અને બીજું તેમનામાં મનોબળ પણની કમી છે. તેમનો પુત્ર દુર્યોધન બહુ દુષ્ટ છે અને ધૃતરાષ્ટ્ર તેને આધીન હોવાના કારણે તેઓ પાંડવો સાથે તેમના પુત્ર જેવો સમાન વ્યવહાર કરતો. ધૃતરાષ્ટ્ર અત્યારે યુધિષ્ઠિર સાથે દુર્યોધન સાથે જે પ્રેમને ભાવનો વ્યવહાર કરે છે ને એવો વ્યવહાર પાંડવો સાથે કરતા નથી એવું મેં સાંભળ્યું છે. જોયું નથી પણ કેવું છે, સાંભળ્યું છે. એટલે તમે ત્યાં જાઓ, આ ઘટના જે કાંઈ થોડાક દિવસ રહેવું પડે તો તમે ત્યાં રહ્યો, બધાને મળો, હળો અને ત્યાંની પરિસ્થિતિની જાણ કરીને તમે મને સંદેશ આપો. તેથી તમે ત્યાં જાઓ અને જાણકારી મેળવો કે તેમની સ્થિતિ સારી છે કે નહીં. તમારા દ્વારા સમાચાર મળ્યા પછી હું તેનો ઉપાય કરીશ. ત્યાં સુધી મારે કાંઈ કરવાનું, પણ તમે રજની વાત લઈને તમે મને કહો એમાં કઈ પરિસ્થિતિ ક્યાં કેવી રીતે જરૂરિયાત પડે છે એ તમે મને કહો. ત્યાર પછી હું મારે કેવા પગલાં લેવા, શું કરવું, કેવી રીતનું જવું આવવું એનો વિચાર હું પછી કરીશ. તમારા સમાચાર મળ્યા પછી હું તેનો ઉપાય કરીશ જેથી તે સુહૃદ એટલે પાંડવોને સુખ મળે. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીને આ પ્રમાણે આદેશ આપીને બલરામજી અને ઉદ્ધવની સાથે ત્યાંથી પોતપોતાના ઘરે ગયા. બધા પોતપોતા અક્રૂરજીને ઘેરે આવ્યા હતા. અક્રૂરજી કાકાને અહીંયા ભગવાન કૃષ્ણે નાનું એવું કામ સોંપ્યું છે હસ્તિનાપુર જવા માટેનું. આ બધી ચર્ચાઓ થઈ છે. ચર્ચાઓ થઈ અને પછી પોતપોતાને ઘેરે ગયા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે પૂર્વાર્ધ સ્ટક દશોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત 48મો અધ્યાય સમાપ્ત થયો. 48મા અધ્યાયની અંદર આવી રીતના 36 શ્લોક હતા. એનું આપણે બે વાતોની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો કે ભગવાન નાનામાં નાના માણસને પણ આવી રીતનું વચન આપે છે, એ વચન પાળે છે. બરાબર ને? ભગવાને વચન શું આપ્યું? કુબજાને કે હું તમારે ઘેરે આવી, તમે આટલું ચંદન મારા શરીર ઉપર ઘસી અને મને સુગંધિત બનાવી દીધો છે અને હું તમારે આગ્રહ કરે છે કે અત્યારે ચાલો, કે હજી બધી ઘણા બધા કામ કરવાના મથુરામાં બાકી છે, બધાય કામ પૂરા થઈ જાય ને પછી હું તમારે ત્યાં આવું વચન કુબજાને એણે આપ્યું હતું. તેથી આ અધ્યાયની અંદર અહીંયા કુબજાને ઘેરે ભગવાન જાય છે, એનું સુંદર મજાનું સ્વાગત કરે છે, ઘણો સમય એની સાથે રહેશે અને ફરીથી પાછા અહીંયા બલરામજી સાથે અહીંયા પાછા મથુરામાં પોતાની હવેલીમાં આવે છે. બીજે દિવસે પાછા અક્રૂરજીને ઘરે બે પ્રસંગ ભાગવતકારે વેદવ્યાસની અંદર
અહીંયા અહીંયા 48મા અધ્યાયની અંદર 2 પ્રસંગો લખ્યા છે. પછી અક્રૂરજીને ઘરે આવે છે. અક્રૂરજી કાકા ખૂબ સારી રીતે ભગવાન શ્રી કૃષ્ણનું આવી રીતનું પૂજન અર્ચન, જે પાદ્ય પૂજન જે કાંઈ કરવાનું હોય ને એ બધું સુંદર રીતે આવી રીતનું કરે છે. અને પછી 11 શ્લોકની અંદર અહીંયા અક્રૂરજી ભગવાનની સ્તુતિ કરે છે કે ભગવાન તમે કેવા છો કે જ્યારે જ્યારે જરૂર પડે, ભક્ત અગવડની અંદર આવે, ભક્તને ક્યાંય વિક્ષેપ પડે ત્યારે તમે કોઈ પણ ધારણ અવતાર લઈને તમે ભક્તનું રક્ષણ કરો છો. પ્રહલાદનું રક્ષણ, કે પ્રહલાદ બચવો બહુ જ કઠણ હતો, પણ આટલા એની ઉપર આવી રીતના કરવામાં આવ્યા અને છતાંય પ્રહલાદ બચી ગયો. એનું કારણ કે ભગવાન તમે જ છો. ભલે નિમિત્ત કોઈ બનતું હશે, પણ નિમિત્તના રૂપની અંદર તમે એનું રક્ષણ કર્યું. આમ કરીને 11 શ્લોકની અંદર ભાગવતકારે અહીંયા અક્રૂરજીએ ભગવાનને કરેલી સ્તુતિ, આ સ્તુતિ સુંદર છે, સારી છે. ભાગવતમાં ઘણા પ્રસંગો અથવા ઘણા અધ્યાયની અંદર ઘણા બધી પ્રકારની સ્તુતિઓ આવે છે. એ બધી સ્તુતિમાંની એક સ્તુતિ એટલે અક્રૂરજીની સ્તુતિ, એનો પણ આજે આપણે 36 શ્લોકની અંદર વિચાર એનો. 11 શ્લોકમાં સ્તુતિ પૂરી થઈ ત્યારે ભગવાન કહે છે કે મારે તમને એક નાનકડું એવું કામ સોંપવાનું છે. તમે હસ્તિનાપુર જાઓ. અમે સાંભળ્યું છે કે પાંડુનું મૃત્યુ થયું છે જંગલની અંદર. કુંતી એના નાના છોકરાઓને રહી અને આવી રીતની છે, પણ ધૃતરાષ્ટ્રને એવું લાગ્યું છે કે હવે આ રખડે ભટકે નહીં, એટલા માટે હું હસ્તિનાપુરમાં બોલાવી લઉં. તેથી હસ્તિનાપુરમાં પાંડવોને કુંતા સાથે બોલાવ્યા છે એવું અમે સાંભળ્યું છે. બીજું, દુર્યોધન સાથે અહીંયા ધૃતરાષ્ટ્ર જેટલો સારો વ્યવહાર રાખે છે એટલો પાંડુ પુત્ર સાથે રાખતા નથી, આવું અમે સાંભળ્યું છે. જે કાંઈ હોય તે આ બધી સાંભળેલી વાતો છે, પણ તમે પ્રત્યક્ષ જાઓ, બરાબર, અને ત્યાંની જે કાંઈ સ્થિતિ છે એ જાણી અને તમે મને સમાચાર આપો, અને ત્યાર પછી મારે શું કરવું ને એની આખી જે કાંઈ વાતો છે ને એ પછી આગળ કરશું. આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. આવતીકાલે આપણે આવશું ને ત્યારે અક્રૂરજી હસ્તિના